ઓકે, રેડી? ચલો જો, આપણે ઇતિહાસના પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન 3 ભાગ પાડ્યા હતા. એમાં આપણે અત્યારે પ્રાચીન ઇતિહાસમાં છીએ. પ્રાચીનમાં 2 ભાગ છે, પ્રાચીન ભારત અને પ્રાચીન ગુજરાત. સ્વાભાવિક દ્રષ્ટિએ અત્યારે હાલ આપણે ભણી રહ્યા છીએ પ્રાચીન ભારત. પ્રાચીન ભારતનું પહેલું ચેપ્ટર યાદ આવે છે, હડપ્પીય સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા. આમાં હતું કંઈ નહીં, બસ ખાલી શહેરીકરણ, સિવિલાઇઝેશન વિશેની વાત હતી કે ભાઈ એમાં પ્રસ્તાવિક ફેક્ટ્સ હતા, જેમ કે એનો સમય કયો છે, ક્યાંથી મળ્યું, કોણે શોધ્યું, ક્યારે શોધ્યું, કેવી રીતે એનું નામકરણ થયું, એની શોધખોળના આધારે એનું નામકરણ હતું, રાઈટ? એ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે, અને સમકાલીન સભ્યતાઓ અને એના લોકેશન. સેકન્ડ ભાગ હતું એનું જનજીવન. બસ આપણા જીવન પ્રમાણે એમના જીવન પર ક્વેશ્ચન માર્ક આપણે કરવાનો છે. આપણે શું પહેરી ઓઢીએ છીએ, સેમ તમે. ખાઈએ પીએ આપણે, એ જ પ્રશ્ન એમને. આપણે કમાવા ધમાવા નોકરી ધંધો કરીએ છીએ, એ જ પ્રશ્ન એમને પૂછવાનો. આપણે ભણીએ છીએ, હરીએ ફરીએ છીએ, મનોરંજન, એમનું પણ લેખન કળા અને મનોરંજન, અને માણસના મૃત્યુ સમયે આપણે જેમ અગ્નિ સંસ્કાર કરીએ છીએ એમ એ દફનવિધિ અને અગ્નિ સંસ્કાર બંને કરે. અને ત્રીજો ભાગ હતો એના નગરો. 6 નગરો હતા મેઇન: લોથલ, ધોળાવીરા, હડપ્પા, મોહેંજો-દડો, ધોળાવીરા અને કાલીબંગાન અને ચાન્હોદડ. એ 6 કોણે શોધ્યા, ક્યારે શોધ્યા, કેવી રીતે, મતલબ લાઈક કઈ સાઇટ પરથી પ્રાપ્ત થયા, કઈ નદીના કિનારેથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કોર પાર્ટ, એ નગરોમાંથી શું પ્રાપ્ત થયું. આની સાથે સિંધુ ખીણની સભ્યતા ચેપ્ટર પૂરું થતું હતું. ફાઇન, ભૂલી ના જતા. હું ગમે ત્યારે ઉથલો મારીશ, ગમે ત્યારે પહેલેથી છેલ્લે સુધી રિવિઝન કરાવીશ. એટલે એવરી ડે, આ તો મને ખબર છે કે છેલ્લા 2 દિવસથી એવરી ડે લેટ થઈ જાય છે. આપણા રૂટીન ટાઈમ કરતાં આપણે 10 મિનિટ્સ લેટ સ્ટાર્ટ કરીએ છીએ. એટલે અધરવાઇઝ આ 10 મિનિટ્સ આજે હું આખું રિવિઝન જ કરાવતી. એટલે ગમે ત્યારે આ જે છે બોમ્બ ફૂટશે. એટલે એને એવું નહીં કે પતી ગયું અને આપણે આગળ જતા રહે એટલે આપણે પાછળ છોડી દઈશું, એવું ના કરતા, રાઈટ? આ ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ હતું ને ઇમ્પોર્ટન્ટ રહેશે જ. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાંથી ક્વેશ્ચન હોય ને હોય જ છે. એ તમને ઇધર ગમતો હોય તોય અને ન ગમતો હોય તોય, બરાબર? એ દરેક વસ્તુની અંદર એનો પ્રશ્ન તમને મળશે. ચલો, તો આવું સરસ સભ્ય નગર હતું આખું, જેનું પ્રોપર કન્સ્ટ્રક્શન હતું, પ્રોપર એની સાઇટ્સ હતી, પ્રોપર વસ્તુઓ પ્રાપ્ત થઈ છે તમને એમાંથી. છતાં પણ આખે આખું નગર કોલેપ્સ થઈ ગયું, આખી આખી સભ્યતા કોલેપ્સ થઈ ગઈ. એ આપણને બતાવે છે કે ઇતિહાસમાં ગમે તેટલી તાકાતવર, ગમે તેટલી ઇમ્પોર્ટન્ટ, ગમે તેટલી એટ્રેક્ટિવ ને ગમે તેટલી સારી વસ્તુ હોય, જેની શરૂઆત હોય એનો અંત નિશ્ચિત હોય જ. સૌથી પહેલાં તો આ સભ્યતા પૂરી થવા પાછળ આપણે કુદરતી કારણો જોયા હતા. પૂર છે, વાવાઝોડું છે, ચક્રવાત છે, રોગચાળો છે. પછી માનવ સર્જિત કારણ જોયું, બહારી પ્રજાનું આગમન. બહારી પ્રજા કઈ આવી તો કે આર્ય. એટલે બીજું ચેપ્ટર આપણું શું થાય? આર્યોનું આગમન, અથવા તો આર્યોએ આપણને જે ભેટ આપી એ વૈદિક, બરાબર? તો આવી રીતે આર્યો સૌથી પહેલાં ભારતમાં આવ્યા અને આવીને સૌથી પહેલાં ઉત્તર ભારતવાળા વિસ્તારમાં વસ્યા, જ્યાં સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ ને સરસ્વતી, આ સપ્ત સિંધુ પ્રદેશ હતો, જેને આપણે બ્રહ્મવર્ત કહીએ. એનાથી પેલા દ્રવિડ લોકો સાઉથમાં ગયા, પછી એ ગંગા યમુનાના પ્રદેશમાં ગયા, જેને આપણે આર્યાવર્ત તરીકે ઓળખીએ છીએ, રાઈટ? તો આ રીતે વૈદિકિઝમની શરૂઆત થઈ હતી. ફાઇન. હવે વૈદિક લોકોએ આવીને, આર્ય લોકોએ આવીને સૌથી પહેલાં આપણને આપેલી સૌથી મોટી ભેટ એટલે સાહિત્ય, જેમાંથી આપણા માટે એક ક્વેશ્ચન રેઝ થાય કે ભાઈ ઋગ્વેદમાં શું છે, કે યજુર્વેદમાં શું છે, કે સામવેદમાં શું છે, કે અથર્વવેદમાં શું છે. તો એવી રીતે 4 વેદો યાદ રાખવાના છે: સંહિતાઓ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એના પરની ટીકાઓ, એના પરના જે જુલુસ છે કે ભાઈ એમાં શું ખામીઓ રહી ગઈ, કે પછી એ સમયનો સમાજ કેવો હતો, એ બધી વાતો બ્રાહ્મણ ગ્રંથોમાં, ઐત્તરીય, તૈત્તરીય, જૈમિનીય, ગોપદ. આ વેદોના ઉપવેદો હતા: ઋગ્વેદનો આયુર્વેદ, યજુર્વેદનો ધનુર્વેદ, સામવેદનો ગાંધર્વવેદ અને અથર્વવેદનો શિલ્પવેદ. ઉપનિષદો એટલે વેદોનો અંતિમ ભાગ, વેદાંત, બરાબર? 108 હતા, જેમાં મુંડક ઉપનિષદ ઇમ્પોર્ટન્ટ છે, સત્યમેવ જયતે. આરણ્યકો, આર્યોએ જીવનનો અંતિમ સમય વનમાં ગાળ્યો. તે પુરાણો 18 હતા. એમાં યાદ રાખવાનું હતું ગરુડ પુરાણ, માણસના મૃત્યુ સમયે વંચાય છે, અને મત્સ્ય પુરાણ એ સૌથી પ્રાચીન પુરાણ મત્સ્ય પુરાણ છે. 6 દર્શન ગ્રંથો હતા. કોણે કયું દર્શન તૈયાર કર્યું છે એ યાદ રાખવાનું છે. બસ પછી રામાયણ અને મહાભારત, વાલ્મીકી અને વેદવ્યાસ, ખતમ. રેડી? ક્લિયર? તો આવી રીતે આપણું વૈદિક સંસ્કૃતિ કે વૈદિક સાહિત્ય પત્યું. એના પછી નવા 2 ધર્મો, બૌદ્ધ અને જૈન, અને પ્લસ એ સમયની સામાજિક રાજકીય પરિસ્થિતિ, જે આપણને મહાજનપદો પરથી ખબર પડી. અને મહાજનપદોમાં શક્તિશાળી મહાજનપદ થઈ ગયું મગધ, જેમાં 3 રાજવંશો આપણે જોયેલા: હર્યક, શિશુનાગ અને નંદવંશ. ઓકે, તો જો
વૈદિક સંસ્કૃતિની અંદર બધું ઓલ સેટ હતું, ટીપટોપ હતું, સરસ હતું, પણ શરૂઆતના 500 વર્ષ એકદમ પરફેક્ટ ગયા, જેને આપણે ઋગ્વૈદિક કાળ કહીએ છીએ. કેમ? કારણ કે ઋગ્વેદની અંદર આવતા વેદ સૌથી પહેલો સાહિત્યિક ગ્રંથ કહો, ઐતિહાસિક ગ્રંથ કહો, પૌરાણિક ગ્રંથ કહો, જે ગ્રંથ કહો એ સૌથી પહેલો તમારો ઋગ્વેદ છે. તમારી પાસે ઓફિશિયલ પહેલું આખા વિશ્વમાં, આખા વિશ્વમાં. ઈરાનનું જૈન અવેસ્તા પણ આપણા પછી આવે છે. સેકન્ડ ગ્રંથ જે છે વૈશ્વિક લેવલે પૌરાણિક તૈયાર થયો જૈન અવેસ્તા. જૈન અવેસ્તા અને જીંદ અવેસ્તા અથવા અહેસ્તા એવા અલગ અલગ નામોથી અલગ અલગ, ગઢવીમાં અલગ છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં અલગ છે, ભાષાંતરિત પુસ્તકોમાં અલગ છે. સો એ પણ આપણા પછી. ફર્સ્ટ વન વોઝ ઋગ્વેદ. તો ઋગ્વેદમાં એ સમયના સમાજની પરિસ્થિતિ તમને 10મા મંડલમાં પુરુષ સૂક્તમાં વર્ણ વ્યવસ્થા સ્વરૂપે અપાઈ, જેમાં આ લોકોએ સમાજને 4 વર્ણમાં વિભાજિત કર્યો હતો. કયા 4 વર્ણ હતા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ સમાજને કાર્મિક કાંડ અનુસાર વિભાજન હતું કે ભાઈ જે વ્યક્તિ જે વસ્તુમાં નિપુણ છે એ વ્યક્તિ એના કર્મ અનુસાર એનો વર્ણ નક્કી કરશે. એ કર્મ અનુસાર જાતિ નક્કી કરશે, ના કે જન્મ અનુસાર. તો એના માટે સારી એક વર્ણ વ્યવસ્થા આપવામાં આવી હતી, રાઈટ, વૈદિકિઝમની અંદર. પણ પછી સમયાંતરે જેમ જેમ ઉત્તર વૈદિક કાળ આવ્યો, બ્રાહ્મણોની મોનોપોલી વધી. એ લોકોએ પોતાનો સર્વશ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે આ જે છે એને વંશ પરંપરાગત કરી નાખી, જેના કારણે શૂદ્રો જે છે એમની પરિસ્થિતિ દયનીય થઈ. એટલે વૈશ્ય અને શૂદ્ર અને ખાસ કરીને એ સમયના સમાજની સ્ત્રીઓ, એમની પરિસ્થિતિ દયનીય થતાં એ લોકોનો વૈદિક ધર્મમાં રસ ઓછો થયો, જરૂરિયાત એમની વધી. એટલે એમણે નવા 2 ધર્મો તરફ આકર્ષિત થવાનું પસંદ કર્યું. ને એ સમયે આવેલા નવા 2 ધર્મો એટલે બુદ્ધ અને જૈન. બુદ્ધમાં ભગવાન બુદ્ધ, જૈનમાં મહાવીર સ્વામી. ભગવાન બુદ્ધનું મૂળ નામ શું છે? સિદ્ધાર્થ. એમનો જન્મ ક્યાં થયો હતો? લુંબિનીમાં. એમનું રાજ્ય કયું? બિહારના કપિલવસ્તુ. એમના પપ્પા શુદ્ધોધન, મમ્મી જન્મ આપનાર મહામાયા દેવી અને પાલન પોષણ કરનાર મહાપ્રજાપતિ ગૌતમી, રાઈટ. એમના ઘોડાનું નામ છે કંથક, સારથીનું નામ છે છિન્ન અને એમના પત્નીનું નામ છે યશોધરા, પુત્રનું નામ છે રામ. કેટલા વર્ષે ગૃહત્યાગ? 29 વર્ષે. ગૃહત્યાગ કરીને 2 આશ્રમ ગયા, આનાર કલામ અને રુદ્રક રામપુત્ર. એના પછી એમણે કેટલા વર્ષ તપસ્યા કરી? 6. એટલે આવી રીતે કેટલામાં વર્ષે જ્ઞાન પ્રાપ્ત થયું? 35. 29 + 6. નિરંજના નદી, પીપળાનું વૃક્ષ, ઉરુવેલા હાલનું બોધી ગયા નામની જગ્યા, સુજાતાબેને ખીર આપી અને એ જગ્યાએ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. એને કહેવાય સૌથી પહેલી વખત જ્યારે જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારે એમણે પોતાના 4 શિષ્યોનો ઉપદેશ આપ્યો ઋષિપત્નમ સારનાથ ખાતે, જેને કહેવાય ધર્મ ચક્ર પ્રવર્તન. ધર્મનું ચક્ર ફરવાની શરૂઆત થઈ ગઈ, એ ધર્મચક્ર પ્રવર્તન. ફાઇન, ચલો. એના પછી નેક્સ્ટ એમણે ઉપદેશ આપવાની શરૂઆત કરી. એક સરસ ધર્મ, એક સરસ સંઘ, એક સરસ ત્રિપિટક નામના ગ્રંથ જે છે એ, સ્તૂપ, આ બધી વસ્તુઓ જે છે એના અનુયાયીનેસની શરૂઆત થઈને છેલ્લે જ્યારે કુશીનારામાં એમનું અવસાન થયું એને કહેવાય મહાપરિનિર્વાણ. ઓકે, મહાપરિનિર્વાણ તરીકે એનું ઓળખવામાં આવે છે. ચલો. મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન, પિતાનું નામ સિદ્ધાર્થ, માતાનું નામ ત્રિશલા દેવી. જન્મ એમનો થયો હતો કુંડગ્રામ ખાતે. મોટા ભાઈ નંદીવર્ધન, પુત્રી પ્રિયદર્શના કે અરણોજા, જમાઈ જામાલી, રાઈટ. એમણે ગૃહત્યાગ કર્યો 30 વર્ષે, તપસ્યા કરી 12 વર્ષ, જ્ઞાન પ્રાપ્તિ થઈ 42 વર્ષે. ઋજુપાલિકા નદી, સાલનું વૃક્ષ, જંબીય ગામ ખાતે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. અને એમનું જે અવસાન છે પાવાપુરી. વજ્જીની 2 રાજધાની હતી, વજ્જી રાજ્યની, કુશીનારા અને પાવાપુરી. સોરી, મલ્લ ગણરાજ્યની 2 રાજધાની હતી, કુશીનારા અને પાવાપુરી. આ બંને, એક કુશીનારામાં ભગવાન બુદ્ધનું અવસાન છે અને એક પાવાપુરીમાં મહાવીર સ્વામીનું અવસાન છે. મહાજનપદોની વાત કરું છું. મહાજનપદોમાં મલ્લ ગણરાજ્ય જે આવ્યું હતું ને એની 2 રાજધાની હશે, તમે જોયું હશે, કુશીનારા અને પાવાપુરી. એકમાં ભગવાન બુદ્ધનું અવસાન છે ને એકમાં મહાવીર સ્વામીનું અવસાન છે, બરાબર. આવી રીતે તમારા 2 ધર્મો એ વખતે એસ્ટાબ્લિશ થયા. પછી તમે રાજકીય અવસ્થામાં ગયા તો રાજકીય અવસ્થા તમારે જાણવા પડે કેટલા રાજ્યો હતા. તો તમને કેટલા રાજ્યો મળ્યા? 16. કોણે કીધું આવું? અંગુત્તર નિકાય નામના બૌદ્ધ ગ્રંથે અને ભગવતી સૂત્ર નામના જૈન ગ્રંથે. જો કે ભગવતી સૂત્ર અનુસાર 20 થી 21 મહાજનપદો હતા, પણ આપણે જે 16 છે, સૌથી ઉત્તરે ગાંધાર, સૌથી દક્ષિણે અશ્મક, બરાબર, ઉપર કામ્બોજ થી લઈને નીચે વિરાટ સુધીના જે મહાજનપદો છે એ મહાજનપદોમાં એક શક્તિશાળી મહાજનપદ નીકળ્યું. કયું? મગધ. કેમ મગધ જ શક્તિશાળી? ત્યાંથી પુષ્કળ લોખંડ મળતું હતું
લોખંડ પરથી બને શસ્ત્રો, જેટલા વધુ શસ્ત્રો એટલી મજબૂત સેના, જેટલી મજબૂત સેના એટલો મજબૂત રાજા, જેટલો મજબૂત રાજા એટલું મજબૂત રાજ્ય. મગધ આવી રીતે રાજ્ય મજબૂત હતું, પ્લસ કુદરતી રીતે સુરક્ષિત હતું ને. મગધનું કેપિટલ વોઝ પાટલીપુત્ર. ગંગા અને શૂણ બે નદીઓના સંગમ પર હતું. મેં તમને કીધું હતું આખા નદી પર એના દરવાજા ખુલતા હતા, પ્લસ એને કુદરતી રીતે જંગલનો સહારો મળ્યો હતો જેમાંથી હાથી ઘોડા પ્રાપ્ત થતા હતા. કુદરતી દ્રષ્ટિએ એ એવા લોકેશન પર હતું કે ખુશનુમા વાતાવરણ રહે, જેના કારણે ત્યાંની પબ્લિક એફિશિયન્સી સાથે મહેનત કરી શકે. અને મહેનત એકલી ચાલે નહીં, એના માટે મહેનત કરવા હું ખેતીની દ્રષ્ટિએ વાત કરું છું. એટલે જમીન સારી હોવી જોઈએ. બારમાસી નદીઓના કારણે નવો કાંપ દર વર્ષે પથરાય અને ફળદ્રુપ જમીનો એટલે કે ખદર જમીનોનું નિર્માણ થાય, જેથી સારી રીતે કૃષિ થાય, પૈસા વધે, સમૃદ્ધ રાજ્ય. એવી રીતે મગધ દરેક પરસેપ્શનમાં બેસ્ટ હતું, જેના કારણે મગધમાં સૌથી પહેલો વંશ થયો હર્યક વંશ. હર્યક વંશનો સ્થાપક હતો બિંબિસાર. બરાબર. બિંબિસારભાઈ જે છે એમણે લગ્ન સંબંધો દ્વારા આગળ વધવાનું નક્કી કર્યું. મદ્રદેશની રાજકુમારી ક્ષેમા, વજ્જી ગણરાજ્યની રાજકુમારી ચેલના, ચેતકની બહેન હતી ચેલના, પ્રસેનજીતની બહેન એટલે કે કૌશલ રાજ્યની રાજકુમારી મહાકૌશલા સાથે લગ્ન કર્યા. આમ્રપાલી સાથે લગ્ન કર્યા. એમના રાજવૈદ હતા જીવક. આમ કરતાં કરતાં કાશી ભેળવ્યું. પોતાનો વજ્જી રાજ્ય સંઘ સાથે સંબંધ મજબૂત કરીને એક સૈનિક શક્તિ જે છે, મેં તમને કીધું હતું વજ્જીમાં સૈનિકો બહુ મજબૂત, એની સેના બહુ પરફેક્ટ હતી, એટલે એમની સાથે એમનો પોલિટિકલ સપોર્ટ પ્રાપ્ત કર્યો. આમ કરતાં કરતાં હી બીકેમ વેરી સક્સેસફુલ. હવે એની પાસે આગળ વધવા કંઈ નહોતું, એટલે જેમ જેમ ઉંમર થાય એમ વ્યક્તિ આસક્તિ તરફથી ધાર્મિકતા તરફ જતો જાય. એટલે આણે, એની પત્ની કૌશલાએ, એના શાળા પ્રસેનજીતે, આ બધાએ એ બુદ્ધના સમકાલીન હતા. એટલે બૌદ્ધ સંઘમાં જોડાવાનું નક્કી કર્યું. પણ હવે બૌદ્ધ સંઘ તો બુદ્ધ ભગવાન તો આમના જેમ કમાતા નહોતા. એમનો જે સંઘ છે એમને રાજકીય આશ્રય તો જોઈએ ને, તો આ લોકો વેણુવન ભેટમાં આપે, જેતવન ભેટમાં આપે, સંગારામ વિહાર ભેટમાં આપે. એટલે આ બધા વિહારો. પહેલી વસ્તુ, ચૈત્ય અને વિહારમાં ડિફરન્સ છે, હો ને. આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખજો. ચૈત્ય અને વિહાર, આ બંનેમાં મેઇન ડિફરન્સ શું છે? હા, ચૈત્ય જે છે ને એ પૂજા કરવા માટેનું સ્થળ છે. ત્યાં આગળ બૌદ્ધ ભિક્ષુકો કે જૈન ભિક્ષુકો જે છે પૂજા કરશે. જેમ કે આપણે મંદિરની ગર્ભગૃહની બહારની પરિસ્થિતિ જે હોય છે, જેને તમે આપણે ગર્ભગૃહમાં પ્રોપર ભગવાન કે માતાજી બિરાજમાન હોય, એની બહાર જે હોય છે સભા મંડપ તમે જેને કહો છો, જેમાં આપણે બેસીને જનરલી દર્શન વર્શન કરતા હોઈએ છીએ કે ભજન વજન કરતા હોઈએ, મોટી બહારની સ્પેસ, એ ચૈત્ય. બરાબર. અને વિહાર એટલે જ્યાં આગળ બૌદ્ધ ભિક્ષુકો કે મહાવીર સ્વામીના અનુયાયીઓ રહેતા હતા, જ્યાં આગળ એ લોકો રહી શકે, એને વિહાર કહેવાય. બરાબર. અને ત્રીજું એક પ્રાસાદ પણ આવશે, પણ એ જ્યારે આવશે ત્યારે આપણે એની વાત કરીશું. ઓકે, ચલો. તો મગધના 3 મુખ્ય રાજવંશોમાં હર્યક વંશમાં બિંબિસાર, પછી અજાતશત્રુ, એણે દેવદત્તની કાનભંભેરણીથી પોતાના માતા અને પિતા બેવની હત્યા કરી. હત્યા કરી જ કહેવાય ને, ભલે કુદરતી રીતે મૃત્યુ પામ્યા, પણ કાઇન્ડ ઓફ હત્યા કરી. એટલે નેક્સ્ટ આવે અજાતશત્રુ. અજાતશત્રુએ પ્રસેનજીત સાથે કાશી હાટું યુદ્ધ કર્યું હતું. બહુ ખરાબ યુદ્ધ કર્યું હતું, પણ પછી એનું હૃદય પરિવર્તન થયું અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. એટલે બૌદ્ધ ધર્મની પ્રથમ સંગતિ એના કેપિટલ રાજગૃહની અંદર મહાકશ્યપના અધ્યક્ષ સ્થાને સુત પીટક વિનય પીટકની રચના. પછી નેક્સ્ટ આવ્યો ઉદયન, એણે એના પિતાની હત્યા કરી. પછી આવ્યો મુંડ, એણે એના પિતાની હત્યા કરી. નાગદશક, એણે એના પિતાની. આમ પિતૃદ્રોહી પિતૃ હત્યારો રાજવંશ હતો. શિશુનાગ વંશ, સ્થાપક શિશુનાગ. બીજો રાજા કાલાશોક. કાલાશોકભાઈ જે છે એમણે દ્વિતીય બૌદ્ધ સંગતિનું આયોજન પોતાના કેપિટલ વૈશાલી ખાતે. બરાબર. એમણે એ આયોજનમાં સર્વકામિનીને અધ્યક્ષ બનાવ્યા હતા કે સાબાકામીને. એમાં મહાસંગિક અને સ્થાવરવાદી 2 ફાંટા પડી ગયા. એટલે બૌદ્ધ સંઘ ભવિષ્યમાં ચોથી સંગતિમાં ફાઇનલ જે 2 ફાંટામાં વિભાજિત થવાનું ને, મહાયાન અને હીનયાન, એનો આ ડેમો હતો કે મહાસંગિક અને સ્થાવરવાદી આવા 2 ફાંટા ધાર્મિક પડશે કે ધાર્મિક વિચાર. સી, એક વ્યક્તિ છે કે જેને તમે જોઈ રહ્યા છો, જે તમારું રોલ મોડલ છે, જેને તમે આંધળું અનુકરણ કરી રહ્યા છો. હવે એ વ્યક્તિ પછી એ વ્યક્તિની પાર્ટી કે વ્યક્તિનો વિષય કે વ્યક્તિનું કૌશલ્ય કે એ વ્યક્તિની વિચારધારા અચાનક નહીં પતી જાય. એ ધર્મ હોય કે પછી કોઈ પણ વસ્તુ, એ તરત નહીં પતી જાય. એનો ઓરા વર્ષો સુધી ચાલ્યા જ કરશે, કારણ કે હકારાત્મક જ્ઞાન હતું, એક સાચું જ્ઞાન હતું, સાચી દિશાનું હતું. એ વ્યક્તિ જતો રહ્યો પછી એ વિચારધારાના આધારે તમે જાતે મેન્યુપ્યુલેટ કરો કે ના ના આમ નહીં આમ કીધું હતું, કોઈ કે અરે આમ નહીં આમ કીધું. હવે વ્યક્તિ પોતે હયાત જ નથી,
એટલે હી વિલ નોટ કરેક્ટ યુ કે ના મેં આમ નહીં આમ કીધું હતું. એટલે સ્વાભાવિક છે વ્યક્તિ પછી સંઘ રહે, પણ સંઘ ફાંટાયુક્ત રહે. કોઈ કામ કે કારણ કે એમને કરેક્ટ કરવાવાળું કોઈ છે જ નહીં. જેને મેજોરિટી મળતી ગઈ એણે પોતાના અલગ અલગ સંઘો બનાવતા ગયા. બસ આ એવી વાત છે. એટલે આવા બે સંઘ પડ્યા હતા. આ કાલાશોકની હત્યા કોના દ્વારા થઈ હતી? હા, એટલે એ એકમાત્ર એવો રાજા છે કે જેની હત્યા એના પત્નીના પ્રેમી દ્વારા થઈ છે. બરાબર? હા હા. શિશુનાગ વંશમાં આપણે સ્થાપક શિશુનાગ જોયો. આપણે વાત કાલાશોકની કરી રહ્યા છીએ. આ કહેવાય છે કે આ મેં સાંભળેલી વાર્તા છે ભાઈ, આ મને નહીં ખબર સાચું ખોટું, કારણ કે આપણે ત્યારે હતા નહીં. કાલાશોક જે છે એની પત્નીનું નામ અવંતિકા. બરાબર? શી વોઝ અ બ્યુટીફુલ લેડી, સ્માર્ટ હતી. હવે અવંતિકાબેનને એક્સટર્નલ મેરિટલ અફેર એવું જ કંઈક કહેવાય ને, હા, લગ્નેતર સંબંધને એક્સટર્નલ મેરિટલ અફેર જ કહેવાય ને, હા, એ હતું એક નંદ નામના વ્યક્તિ સાથે. હી વોઝ શુદ્ર, નાઈ કહેવાય ને, નિમ્ન કુળના વ્યક્તિ હતા. હી વોઝ શુદ્ર, નંદ. હવે આ નંદભાઈ અને અવંતિકાબેન બહુ શાંતિથી વર્ષો સુધી હરે ફરે જલસા કરે. કાલાશોકભાઈ પોતાના રાજકીય કાર્યોમાં વ્યસ્ત. હવે એક દિવસ થયો એવું, અવંતિકાબેન અને નંદભાઈની સચ્ચાઈ જે છે એ કાલાશોકભાઈની સામે આવી ગઈ. ને કાલાશોક તો ફાંફળો થઈ ગયો, મારી જ નાખું, આજ તો તમને બંનેને ઉડાડી જ દઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં. આ બંને સ્માર્ટ પ્લેયર, તું અમને બંનેને માર નાખું, એના કરતાં અમે બંને ભેગા થઈને તને એકને ના માર નાખીએ. એટલે એ બંને જણાએ ભેગા થઈ નંદે કાલાશોકની હત્યા કરી નાખી. હવે રાતોરાત મહેલમાં રાજાની હત્યા થઈ ગઈ તો એનાથી ના નંદને કોઈ ફાયદો હતો, ના અવંતિકાને કોઈ ફાયદો હતો. ઉલટાનું એ બંને જોડેથી તો પદે જતું રહેતું. નંદ નાના મોટા નોકર તરીકે કામ કરતો ને અવંતિકાબેન તો રાણી હતા. એટલે અવંતિકાબેન સ્માર્ટ કાર્ડ પ્લે કરે છે. રાજ્યની વચ્ચે જઈને કહે છે જેણે પણ મારા પતિની હત્યા કરી છે હું એને છોડીશ નહીં, હું એને આમ કરી દઈશ, તેમ કરી દઈશ, પણ મારા પતિના હત્યારાનું કોઈ શોધીને તો લાવે. જો એકવાર મારા પતિના હત્યારાને કોઈ શોધીને લાવશે ને તો હું એની સાથે લગ્ન કરીશ, એને મારા બાળકોના પિતા માનીશ અને એને મારા રાજ્યનો કાર્યભાર આપી દઈશ, એને નેક્સ્ટ રાજા બનાવી દઈશ. સી વોઝ અ સ્માર્ટ લેડી. એટલે એક કોઈ પણ ભાડાના ટટ્ટુ પકડી લાવ્યો નંદ અને કીધું જો રાણી આણે તમારા પતિની હત્યા કરી છે. અવંતિકા કે ચલો આને જેલમાં નાખો, કાલબાલ ફાંસી આપી દઈશું. અત્યારે જે મારી કમિટમેન્ટ હતી જે મારા પતિના હત્યારાને શોધીને લાવશે હું એની સાથે લગ્ન કરીશ. શી મેરીડ હિમ, ટ્રુ લવ. એટલે આ બંને જણાએ જરૂરી નથી કે દરેક પ્રેમ પ્રસંગમાં છોકરો જ લોસમાં હોય. બરાબર? આવા પ્રેમ પ્રસંગોમાં હોય કે છોકરી છોકરાને રાજાએ બનાવી દે. બરાબર? એટલે અવંતિકાબેન, થેન્ક્સ ટુ અવંતિકાબેન, નંદભાઈ જે છે એક સામાન્ય તુચ્છ નિમ્ન જ્ઞાતિના શુદ્ર નાઈ નંદમાંથી કેવી રીતે નંદવંશના સ્થાપક બનીને મહાપદ્માનંદ બની ગયા. પણ પેલું કહેવાય ને કે તમારી પ્રકૃતિ જે હોય ને એને તમે ન મૂકી શકો. એ આજીવન શુદ્ર તરીકે રહ્યા છે. હવે સ્થાન એમણે ક્ષત્રિયનું લઈ લીધું, એ રાજા બની ગયા, પણ જે એમની મૂળ પ્રકૃતિ હતી ને, નાનપણથી પેલા બ્રાહ્મણોનો હેટ કે ભાઈ બ્રાહ્મણ થયું હશે એમની સાથે, આપણે ના નથી પાડતા, પણ એક રાજકીય અવસ્થામાં આવીને એમના માટે સમગ્ર પ્રજા, સમગ્ર રાજ્ય સમાન હોવું જોઈએ. એના બદલે એમણે ધન સંપત્તિ ભેગી કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આખી જિંદગી મેં ધન જોયું જ નથી, એટલે એમણે એટલી બધી ધન સંપત્તિ ભેગી કરી. ખાલી અવંતિકાબેનના લીધે રાજા નહીં બન્યો, અમુક સ્માર્ટનેસ એનામાં પણ હતી, અધરવાઇઝ એને બીજો યમ, બીજો કુબેર કે પછી બીજો પરશુરામ ના કહેવાતો હોત. રાઈટ? કંઈક તો હશે એનામાં પણ, બટ અલ્ટિમેટલી એણે એટલી બધી સંપત્તિ ભેગી કરી કે એને સર્વતાંત્રક અથવા એકરાટ અથવા એકછત્ર તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ પુષ્કળ 99 કરોડ સુવર્ણ મુદ્રાઓનો માલિક હતો. હી વોઝ ધ ઓનલી વન એના રાજ્યની અંદર એમ. હવે મહાપદ્માનંદે એમની આજુબાજુના રાજ્યો મેં તમને કીધું હતું, કુરુ છે, પાંચાલ છે, ઈશ્વાકુ છે, હૈહૈ છે, સુરસેન છે, કલિંગ છે, આ આજુબાજુના જેટલા શક્તિશાળી રાજ્યો હતા ને જેમાં ક્ષત્રિય રાજાઓ હતા, જેમાં વેલનોન બ્રાહ્મણો હતા, એ બધાની હત્યા કરી નાખી. એટલે ક્ષત્રિયોની હત્યા કરવા બદલ પરશુરામ જાણીતા છે, એટલે આને દ્વિતીય પરશુરામ પણ કહેવાય છે. હવે મહાપદ્માનંદબાઈ જે છે એ મહાપદ્માનંદના દીકરાનું નામ ધનાનંદ. ધનાનંદભાઈ બાળક એ કુમળું છોડ હોય, તમે નાનપણથી બાળકને જે શીખવાડો એ શીખે.
બરાબર. તમે ક્યારેય બાળકની સામે એકદમ નાની હરકત બી કરશો ને જેવી તેવી, તરત જ એ ગ્રાસ્પ કરી લેશે ને એના અઠવાડિયા 15 દિવસની અંદર એનું રિફ્લેક્શન તમને એના બિહેવિયરમાં જોવા મળશે જ. એટલે જનરલી આપણે જે માનીએ છીએ કે ભાઈ બાળકની સામે સંઘર્ષ ન કરવો જોઈએ, રાઈટ, નહીં તો એનામાં સંઘર્ષના ગુણો પેદા થાય. સો ધનાનંદે પહેલેથી એના પિતાના આવી જ રીતે જોયા કે બ્રાહ્મણો આપણા પિક્ચરના વિલન છે, ક્ષત્રિયો આપણા પિક્ચરના વિલન છે. તો સ્વાભાવિક દ્રષ્ટિએ ધનાનંદ પણ એના પિતા જોડેથી એ જ શીખ્યો હશે. એણે એના પિતા જોડેથી શીખવું જોઈતું હતું કેવી રીતે રાજ્યને એકરાટ બનાવાય, વિરાટ બનાવાય. મહાપદ્માનંદે આ બધા ક્ષત્રિયોનો નાશ કર્યો, સાથે સાથે આ બધી જ રાજ્યો જે હતા રાજ્યોની સંપત્તિ હડપી લીધી અને પોતે સૌથી ધનિક માણસ એ સમયનો બની ગયો. પ્લસ આ બધા રાજ્યો જે છે એના રાજકીય કેપેબલ નગરો જે હતા, જેમ કે જેની જે રાજધાની હતી, એ રાજધાનીની સારી સારી વસ્તુઓ પર પોતાનો રાજ્યાધિકાર કર્યો, મગધનો રાજ્યાધિકાર એના પર કર્યો. આવી બધી વસ્તુઓ ધનાનંદે શીખવી જોઈતી હતી કે મારા પપ્પા ઝીરોમાંથી હીરો બન્યા છે. એ કોઈ રાજકીય કુટુંબમાં ન જન્મ્યા હોવા છતાં આજે ભારતના ઇતિહાસના એક શક્તિશાળી રાજાઓની શ્રેણીમાં એમનું નામ લેવામાં આવે છે. ભલે ને જે રીતે લેવાય. આવી રીતે ધનાનંદે મહાપદ્માનંદ જોડેથી ઘણું શીખવાનું હતું, પણ ધનાનંદ શીખ્યો એટલું જ કે જે નહોતું શીખવાનું. એટલે ધનાનંદભાઈને તો પપ્પાની મહાપદ્માનંદની તૈયાર ગાદી મળી હતી. એટલે ધનાનંદભાઈની વૃત્તિ એમના પપ્પાના જેવી વિકૃત. શાંતિથી આરામ કરવાનો, ખાવાનું પીવાનું, હરવાનું ફરવાનું, રંગરેલિયા કરવાના સ્ત્રીઓ સાથે, અને રાજ્ય પર જ્યારે કોઈ સંકટ આવે ત્યારે પોતાના સેનાપતિને મોકલી દેવાનો, પોતે આરામ કરવાનો. બરાબર, આરામમાં ખલેલ નહીં, રાજ્ય ગયું તેલ પીવા. પ્લસ રાજ્યની પ્રજા, સ્વાભાવિક છે રાજા એક્ટિવ ના હોય એટલે લગભગ ઘણી બધી મુશ્કેલીઓમાં અલ્ટિમેટલી સાઈન તો રાજાની જ થવાની. દરેક વસ્તુ, રોડ રસ્તા પસાર કરવા, પાણીના કામોમાં તમારે આ કરવું છે, રાજકીય તકલીફો છે, સામાજિક તકલીફો છે. રાજા જ એક્ટિવ નથી તો રાજાના હાથ નીચે ગમે તેટલા શક્તિશાળી લોકો હશે, ગમે તેટલા સારા સચિવો હશે, એ લોકો બધા કામ નથી જ કરી શકવાના. રાજ્યની પ્રજા વોઝ વેરી દુઃખી ફ્રોમ હિમ કે આ તો કંઈ રાજા થયો ભાઈ, એમ કોઈ દી રાજ્યમાં બહાર નીકળ્યો નથી, એટલે આમ તો રાજા એ ના કહેવાય. સો ધનાનંદ વોઝ ધેટ ટાઈપ ઓફ પ્રોટો રાજા કે જેને મહાપદ્માનંદ જેટલી ઊંચી શ્રેણીમાં ના મૂકી શકાય અને નિમ્ન શ્રેણીમાં તો એનો સમાવેશ થાય જ થાય. ધનાનંદની પણ એ બહુ ખરાબ આદત હતી. એ ક્ષત્રિયો અને બ્રાહ્મણોની બહુ ખરાબ રીતે ઇન્સલ્ટ કરે ને એમને માને નહીં, કારણ કે એને તૈયાર ગાદી મળી હતી ને એણે આખી જિંદગી આરામ જ કર્યો હતો, એટલે એને ગાદીની વેલ્યુ ખબર નહોતી પડતી. પિતા તરફથી વારસામાં મળી ગઈ હતી ને એણે સ્વીકારી લીધી. હવે થયું એવું કે ધનાનંદ જે સમયે મગધની અંદર નવું પિક્ચર શરૂ થઈ ગયું, અવંતિકાબેનની એન્ટ્રી સાથે નવું પિક્ચર શરૂ થઈ ગયું હતું. આજે ગયા પિક્ચરનું રિવિઝન નહોતું, ગયા લેક્ચરનું આ નવું લેક્ચર શરૂ થઈ ગયો. બરાબર, મેં તમને કીધું હતું પહેલાંનો અંત જ બીજાની શરૂઆત છે, એટલે આ આપણે આનો અંત કરીને નવી શરૂઆતમાં એન્ટર થઈ રહ્યા છીએ. ફાઇન, ઓકે. સો મગધની અંદર વંશ ચાલી રહ્યો છે નંદવંશ, અને નંદવંશમાં રાજા રાજ કરી રહ્યો છે ધનાનંદ. ઓકે, એ જ સમયે એક શક્તિશાળી રાજ્ય જે અહીંયા આગળ ભારતની આ સરહદ પર છે, આ રાજ્યનું નામ ગાંધાર, અને આ ગાંધાર રાજ્યનું કેપિટલ વોઝ તક્ષશિલા. અને આ તક્ષશિલા કેપિટલમાં વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી આવેલી હતી, તક્ષશિલા યુનિવર્સિટીના. તક્ષશિલા યુનિવર્સિટીના કુલપતિ કે આચાર્ય જે આજે પિક્ચરમાં એન્ટ્રી મારશે, હી વોઝ ધ રિયલ હીરો ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી. પ્રાચીન ભારતના એકત્રીકરણનો, પ્રાચીન ભારતના ઇતિહાસનો સૌથી શક્તિશાળી કિંગ મેકર. કિંગનું મહત્વ નથી, કિંગના પાછળ જે કામ કરી રહ્યું છે પડદા પાછળ, કિંગ મેકર જે છે એનું મહત્વ છે. બરાબર. ચાણક્યભાઈ ત્યાં આગળ આચાર્ય તરીકે, કુલપતિ તરીકે કાર્યરત હતા. એટ ધ સેમ ટાઈમ ભારતમાં ધનાનંદ નંદવંશ કામ કરી રહ્યો છે. ગાંધારમાં આંભીરાજ રાજ કરતો હતો. ઝેલમ અને ચિનાબની વચ્ચે પોરસ, પુરુષોત્તમ નામનો રાજા રાજ કરતો હતો. દરેક અલગ અલગ મહાજન પદની અંદર દરેક અલગ અલગ રાજવંશના રાજાઓ રાજ કરી રહ્યા હતા. દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હતું. અચાનક જ એક વાવાઝોડું ભારત તરફ 100 કિલોમીટર પર અવરની ઝડપે આવ્યું. આ વાવાઝોડાનું નામ અન્ય કંઈ નહીં, એલેક્ઝાન્ડર કે સિકંદર.
આ એલેક્ઝાન્ડર કે સિકંદર ક્યાંથી આવ્યો ને કેવી રીતે આવ્યો ને કેમ આવ્યો એની વાત હમણાં એલેક્ઝાન્ડરવાળા ચેપ્ટરમાં કરીએ. ખાલી અત્યારનો પોલિટિકલ સિનેરિયો સમજીને તમે રાખો કે એલેક્ઝાન્ડર આવ્યો. એ એલેક્ઝાન્ડર આવતા વેત સૌથી પહેલું રાજ્ય એને કયું મળશે? ગાંધાર. સ્વાભાવિક છે, આમથી આવી રહ્યો છે એટલે સૌથી પહેલું રાજ્ય એને ગાંધાર મળશે. તો એલેક્ઝાન્ડર ભાઈ ગાંધારની સરહદે ઊભા હતા. ગાંધાર શું કહેવાનું? ભારત કહેવાનું. ભારતની સરહદે ઊભા હતા. ગાંધાર એ અલ્ટિમેટલી ભારતનો જ હિસ્સો ને. આ તો ખબર નહીં આપણને કે અખંડ ભારતની કિંમત શું છે જે આપણે અત્યારે ચૂકવીશું. બરાબર, આપણને ખબર નથી ને અખંડ ભારતની વેલ્યુ. એટલે આવા કેટલાય આવ્યા, કેટલાય ભારતને લૂંટ્યું, કેટલાય ભારતનો વિનાશ કર્યો ને કેટલાય જતા રહ્યા. દરેક વ્યક્તિને છે ને પોતાના રાજ્યની પડી હતી. ગાંધાર પર એટેક થશે તો આંબીરાજ કે હું જોઈ લઈશ, કોઈ ડાપણ કરશો નહીં. ધનાનંદની બાજુવાળું રાજ્ય જ્યારે ધનાનંદ જોડે મદદ માંગવા જાય કે રાજન તમે શક્તિશાળી છો, તમે મગધના રાજા છો, મગધ જોડે બહુ શસ્ત્રો છે, મગધના નામથી બલબલાના હાંજા કગડે છે, તો તમે ખાલી લડશો નહીં, મગધનું એક રાજકીય સપોર્ટ મને આપો તો મારું ને તમારું બે રાજ્ય બચી જશે. કારણ કે આજે મારા રાજ્ય સુધી પહોંચ્યો છે તો કાલે તમારા સુધી પહોંચશે જ. મારું રાજ્ય જો એ જીતી લેશે તો મારા રાજ્યમાં થઈને તો તમારા રાજ્યનો રસ્તો ખુલે છે. તો હી શુડ હેલ્પ હિમ કે હા ચાલ ભાઈ મારા બાજુવાળા રાજ્યને મારા આગળવાળા રાજ્યને હું મદદ કરી દઉં. પણ ના, એ શું ઈચ્છે કે મારા રાજ્ય પર આવશે ત્યારે હું જોઈ લઈશ. ધનાનંદથી લઈને તમામ રાજાઓની આ વિચારધારા હતી કે મારા રાજ્યની વાત આવશે ત્યારે હું ફોડી લઈશ. અન્ટિલ એન્ડ અનલેસ અમને કોઈ ડિસ્ટર્બ કરો, તમારા રાજ્ય પર એટેક થયા અમે શું કરીએ? અમે શું કામ અમારી સેના આપીએ? અમે શું કામ અમારા સૈનિકોનું બલિદાન આપીએ? અમે શું કામ અમારા શસ્ત્રો વેડફીએ? અમે શું કામ અમારો સમય અને એનર્જી બગાડીએ? તો આવી રીતે દરેક વ્યક્તિ પોતાના રાજ્યને જ પોતાનો દેશ ગણતું હતું. ખરેખર આવી આપત્તિ સમયે બધાએ ભેગા થઈને લડવું જોઈએ, રાઈટ? જોઈએ, પણ લડતા નહોતા. હવે ગાંધાર પર આ ભાઈ સિકંદરભાઈ ગાંધારની સરહદે ઊભા હતા અને ગાંધાર પર એટેક કરવાની તૈયારીમાં હતા. સો ગાંધારના કોણ હતું? તમે હતા? બહુ સરસ. શું ચાલતું હતું? ગયું ને? હવે સ્ટેટસે નહીં મુકાય, સ્ટેટસે નહીં જોવાય. હેન્ડ્સ ફ્રી રાખવાનું, ડાઉન વોલ્યુમમાં હેન્ડ્સ ફ્રીમાં શાંતિથી સાંભળવાનું. આપું મારું ફોન જ જતો રહ્યો, શું કરશો? આપી દો. નહીં જોઈ તો કોઈ રાહ નહીં જોતું ને? હમણાં લઈ લઈશ. ઓકે, ફાઇન. સો અલ્ટિમેટલી ગાંધારની સરહદે આવીને ઊભો હતો. હવે ગાંધારનો રાજા વોઝ આંબીરાજ. આ ખરેખર આંબીરાજનું કામ હોવું જોઈએ કે હું કેવી રીતે મારા રાજ્યને બચાવું. અને હી વોઝ ઓલ્સો ટ્રાઈંગ હાર્ડર. આપણે જોઈશું કે આંબીરાજભાઈ શું કર્યું પોતાના રાજ્યને બચાવવા, ખાસ જોઈશું આપણે એ તો. પણ ગાંધારની સરહદે જ્યારે આ ભાઈ ઊભો હતો ત્યારે એક તક્ષશિલા યુનિવર્સિટીના આચાર્ય, કુલપતિ, કે જેમનો આમાં કોઈ પોલિટિકલ રોલ, હી વોઝ જસ્ટ અ ટીચર, એક શિક્ષક છે. શિક્ષકનો રાજકારણમાં કોઈ એક્ટિવ રોલ અત્યારે હાલ દેખાતો નથી તમને, છતાં પણ હી વોઝ ધ વિઝનેબલ મેન, કે ભાઈ એને ખબર હતી કે ભવિષ્ય શું છે. ઇફ આખું ભારત અખંડ ના થયું તો આ સ્વાભાવિક દ્રષ્ટિએ સિકંદર આખા ભારત ઉપર ફતેહ મેળવી લેશે. કારણ કે આ સિકંદર એ સમયે લગભગ અડધી દુનિયા જીતીને ભારતની સરહદે ઊભો હતો. એટ ધ એજ ઓફ 25, 23 એ ઘરેથી નીકળ્યો હતો અને એટ ધ એજ ઓફ 25 એ અડધી દુનિયા જીતીને, 25 એ તો આપણને હજી ખબર નહીં કે આપણે શું કરવાના. એ ભાઈ અડધી દુનિયા જીતીને ત્યાં આગળ પહોંચી ગયો હતો. સો ડેફિનેટલી તમે એને અંડર એસ્ટિમેટ ન કરી શકો. હી વોઝ ધ લેજેન્ડ. બરાબર, એ બહુ ખતરનાક ખોપડી હતી. તો આવા વ્યક્તિથી ભારતને બચાવવા આ બધા સૂતા હતા ત્યારે ચાણક્યભાઈ બહુ હોશિયાર, એ સીધા પહોંચી ગયા મગધ. એમને ખબર હતી કે ભારતને અત્યારે કોઈ બચાવી શકે ને તો એ મગધ બચાવી શકે. મગધની રાજકીય પરિસ્થિતિમાં એ બળ છે કે અત્યારે હાલ ભારતને બચાવી શકે. પણ મગધમાં તો કયો વંશ ચાલે છે? નંદવંશ. નંદવંશમાં તો કયો રાજા છે? ધનાનંદ. ધનાનંદના રાજ્ય પહેલા કે આરામ પહેલા? આરામ પહેલા. તો ધનાનંદ ભાઈએ ચાણક્યભાઈને ટાઈમ જ ના આપ્યો, બહાર ને બહાર બેસાડી રાખ્યા. 1 દી થયો, ચાણક્યને એન્ટર ના થવા દીધા. 2 દી થયા, ચાણક્યને એન્ટર ના. 3 દી થયા. હવે ચાણક્યને આમ બહુ અજીબ લાગવા માંડ્યું. રાજા રાજ્યની અંદર છે, રાજમહેલની અંદર છે, શયન કક્ષની અંદર છે. રાજા બહાર આવતો નહીં કે રાજમહેલ વાળા મને અંદર જવા નહીં દે, તમારે જાણવું પડશે. ચાણક્ય તો ચાણક્ય હતા, પ્રો ખેલાડી. ફૂલવાળા માળી હોય ને, ફૂલની ટોપલીઓ મોટી મોટી લઈને જતા હોય,
હા, માળીનો વેશ ધારણ કરીને સીધા રાજમહેલની અંદર ઘૂસી ગયા. અને રાજમહેલમાં જો 3 દિવસથી રાજ દરબાર જ નહોતો ભરાયો, કારણ કે રાજા આરામ કરતા હતા ને ભાઈ. કેમનું ભરાય રાજમહેલ? રાજ દરબાર ના ભરાય ને. રાજા માટે આરામ વોઝ ફર્સ્ટ પ્રાયોરિટી. તા ભાઈ સીધા રાજકક્ષની અંદર ઘૂસી ગયા અને કીધું કે ભાઈ આ શું છે એમ. તમે રાજ્યની, આપણે તમને ખબર છે ભારતની સરહદ પર આટલું મોટું સંકટ, આટલું મોટું વાવાઝોડું આવીને બેઠું છે અને તમે અહીંયા આગળ આરામ ફરમાવો છો. તો ધનાનંદ કે આપણે આજે જે રાજ દરબાર મળવાનો છે એમાં આ વિશેની રાજકીય વાત કરીશું. સાંજે રાજ દરબારમાં ચાણક્ય ભાઈએ ધનાનંદને સલાહ આપી કે રાજન, તમે એકરાટના પુત્ર છો. રાજન, તમારા પર ઘણા બધા મહાજન પદોનો પ્રભાવ છે અને તમે કહેશો તો આ બધા મહાજન પદો એક જ વારમાં એક થઈ જશે. અમારી અહીંયા આગળ કોઈ ઓકાત નથી આવતી, કારણ કે તમે મગધના રાજન છો, રાઈટ? તો તમે તમારી સેના, તમે તમારું નામ, તમે તમારો પ્રસ્તાવ ખાલી તૈયાર કરીને, તમે ના આવતા લડવા, તમે તમારો આરામ કરજો, પણ તમે તમારો પ્રસ્તાવ જે છે એ લઈને એક વખત ખાલી ભારતની સરહદે ઊભા તો રહો. જો એકવાર ભારતની અંદર આ વાવાઝોડું એન્ટર થઈ ગયું ને તો તમામ રાજ્યનો ખાત્મો બોલાવી દેશે. વાવાઝોડાનો અંદર ન આવવા દેવાય. પૂર આવતા પહેલાં પાળ બાંધવી જરૂરી છે. આવું ચાણક્ય ધનાનંદને સમજાવે છે. તો મેં તમને હમણાં કીધું બધા રાજાઓની વિચારધારા શું હતી, મારા પર આવશે ત્યારે જોઈ લઈશ. એટલે ધનાનંદે આ જ જવાબ આપ્યો, જો ભાઈ તું ટીચર છે, ભણાવવાનું કામ કર, હું રાજા છું, રાજકીય કામ હું કરી લઈશ, તું મારા રાજ્યમાં દખલ અંદાજી ના કરીશ. ચાણક્ય વોઝ વેરી સ્ટબન એટ દેટ ટાઈમ કે ના, મારા ભારતને બચાવ, મારા એકના આત્મસન્માનના ભોગે જો સમગ્ર ભારતનું રક્ષણ થતું હોય તો મને એક વાર નહીં 3 વાર આત્મસન્માન મારું ગવાયેલું માન્ય છે એવું ચાણક્ય એ માનતા હશે. એટલે એમણે બીજી વાર ટ્રાય કર્યો કે ભાઈ આને ધનાનંદને કન્વિન્સ કરી શકે. પણ ધનાનંદ તો ફિક્સ હતું, એમ તો એમને મેં લડવામાં રસ નહોતો. એવી ચાણક્યને ખબર ન હોય ને કે આવી ઊંચી નોટ હશે. ચાણક્ય કેપ્ટ ટ્રાઇંગ, એણે ઘણો સમય સુધી પ્રયત્ન કર્યો. પછી ફાઇનલી ચાણક્યએ જ્યારે 3જી વાર ધનાનંદને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો, પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો, પોતાનું વિઝન કીધું ભારત માટે, ત્યારે ધનાનંદે બહુ ખરાબ રીતે ચાણક્યનું અપમાન કર્યું. ભરી સભાની અંદર કહેવાય છે કે પાણીનું, પહેલાં લોકો પગ મૂકવા માટે પાણીનું પેલું બોલ રાખતા હતા. તમે કદાચ સિરિયલો પિક્ચરો જોયું હોય તો રાજા મહારાજાઓ આમ જ્યારે સિંહાસન પર બેસે ને ત્યારે એક પગ જે છે લાઈક પાણીની અંદર રાખે એમ. એવું હતું કે ભાઈ રાજાનું મગજ ઠંડુ રહેવું જોઈએ એમ, એટલે થોડું પાણીની અંદર હાથ પગ રાખે તો રાજા જરા ઠંડા મગજથી નિર્ણય કરી શકે. એટલે તાંબા પિત્તળના વાસણોની અંદર એ પાણી રાખતા હતા, થોડું હુંફાળું પાણી એમ. એની અંદર ચાણક્યને માથું એનું ડૂબાડી દેવામાં આવ્યું અને જ્યાં સુધી શ્વાસની તકલીફ ન થાય ત્યાં સુધી ચાણક્યને બહાર ન કાઢવામાં આવ્યા એમ. પ્લસ રાજ દરબારમાં એમના અપશબ્દો બોલીને અપમાનિત કરીને રાજ દરબારમાંથી બહાર કાઢી નાખ્યા. એટલે હી વોઝ નોલેજેબલ પર્સન. એમનો પોતાનો ઈગો નહીં તો કંઈ નહીં, સેલ્ફ રિસ્પેક્ટ તો હોય નહીં, પણ એકવાર નહીં 3 વાર ઘવાઈ. એટલે એ વખતે ચાણક્યએ નક્કી કર્યું કે મગધે તેલ પીવા ગયું, ગાંધારે તેલ પીવા ગયું, શિક્ષકની નોકરીએ તેલ પીવા ગઈ, સિકંદરે તેલ પીવા ગયો, બધાને જ્યાં જવું હોય ત્યાં જાય. અત્યારે હાલ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય મગધ છે અને મગધ જેવા શક્તિશાળી રાજ્યમાં આખા મગધની પ્રજા દુઃખી, એ તો બરોબર, પણ મગધનો રાજા આવો બોગસ વાહિયાત છે તો સૌથી પહેલું કામ તો સિકંદર જેવા બહારીઓથી ભારતને બચાવવાનું ન હોવું જોઈએ. સૌથી પહેલું કામ ભારતમાં અને ભારતમાં બેઠેલા સિકંદરોને કાઢવાનું હોવું જોઈએ. એટલે ચાણક્યનો માઇન્ડસેટ બદલાઈ ગયો. એમણે નક્કી કર્યું સિકંદરથી ભારતનું જે થવું એ થાય, પણ ભારતને મારે અસલી મગધનો રાજા, સમગ્ર હિન્દુસ્તાનને એક લઈને ચાલી શકે એવો એક રાજા આપવાનો થાય છે. અને એટ અ ટાઈમ ચાણક્યએ પ્રતિજ્ઞા લઈ લીધી. ધનાનંદને ચેલેન્જ કરીને ગયા હતા કે ધનાનંદ, તે તારા જે રાજ દરબારમાં મારું અપમાન કર્યું છે ને, એ જ રાજ દરબારની યુદ્ધભૂમિમાં તારા અને તારા 9 સંતાનો, ધનાનંદના 9 બાળકો હતા, તારા અને તારા 9 સંતાનોના રક્ત વડે જ્યાં સુધી મારી શિખા નહીં ધોવું, મતલબ માથાની જે ચોટલી હોય, બ્રાહ્મણો જે માથાની ચોટલી રાખે એ ધોઈશ નહીં હું, જ્યાં સુધી એનાથી રક્તથી હું સ્નાન નહીં કરું મારી શિખાનું, ત્યાં સુધી હું પ્રતિજ્ઞા લઉં છું કે મારી શિખા નહીં બાંધું. અને બ્રાહ્મણ માટે આ બહુ અપમાનિત કરવાવાળી વસ્તુ છે, જ્યારે એની ચોટલી બાંધે નહીં, શિખા બાંધે નહીં, કેશ એકદમ ખુલ્લા રાખે, એટલે સતત એને અપમાન યાદ કરાવતું રહે આ અપમાન, અને એ અપમાન યાદ આવવાથી સતત એ કાર્યરત રહે એના અપમાનનો બદલો લેવા. એટલે ધનાનંદ ભાઈને આવો ચેલેન્જ મળ્યો, ચુનૌતી મળી ચાણક્ય તરફથી. પણ ધનાનંદ હતો, એ ઊંચી નોટ હતો. મેં તમને કીધું એમ તો ફેર જ નહોતો પડતો આવા નાના મોટા શબ્દોથી. આજે એક ગયો, કાલ બીજો આવશે, બીજો જશે, ત્રીજો આવશે, પણ એને ખબર નહીં
એના પિતા જોડેથી આ બ્રાહ્મણોની બેઇજ્જતી કરવાનું જે સુખ છે એ વારસામાં મળ્યું હતું, અને એ સુખ એણે કોઈ બીજા પર ઇમ્પ્લિમેન્ટ ન કરતા કરી નાખ્યું ખોટા માણસ ચાણક્ય પર. એમાં ભાઈ સમગ્ર વંશ સાથે પૂરો થઈ જશે. બરાબર, આપણે જોઈશું. આ તો મેં તમને ક્લાઇમેક્સ કહી દીધો, પણ અલ્ટિમેટલી આ ક્લાઇમેક્સનું રિકેપ એ હતું કે ભાઈ ધનાનંદભાઈ જે છે એમણે સિકંદરના આક્રમણ સમયે ભારતને બચાવવા ચાણક્યભાઈ મદદ માંગવા આવ્યા. પોતાનું તો રાજ્ય નહોતું, તોય બિચારો ચાણક્ય મથી રહ્યો હતો. કંઈ રાજાએ નહોતો કે ભાઈ મારા રાજ્યને બચાવી લો, એમ એ તો સમગ્ર હિન્દુસ્તાન માટે મથી રહ્યા હતા. તો મદદ માંગવા આવ્યા ત્યારે ધનાનંદે એમની બેઇજ્જતી કરીને એમને કાઢી મૂક્યા, ખરાબ રીતે અપમાન કરીને કાઢી મૂક્યા. અને ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી કે હું નંદ વંશનો ખાત્મો કરી દઈશ અને મગધમાં એક સારા વંશને એસ્ટાબ્લિશ કરીશ. અને પછી ચાણક્ય થઈ ગયા ગાયબ. ક્યાં ગયા, શું કર્યું, એ વધુ આવતા અંકે આપણે જોઈશું. ત્યાં સુધી પાછા આવી જાવ સિકંદર પર. તો અત્યારે હાલ તમે આ પોલિટિકલ સિનેરીઓની અંદર છો કે જ્યારે મગધમાં ચાલી રહ્યો છે નંદવંશ, નંદવંશમાં રાજા રાજ કરી રહ્યો છે ધનાનંદ. સૌથી ઉત્તરે ગાંધાર ગણરાજ્ય છે. ગાંધારમાં ચાણક્ય હતા, એ મદદ માગવા જશે, પણ એ તો પછીની વાત છે. પહેલાં હવે આપણે સિકંદરનું ભારતમાં આક્રમણ તો કરાવીએ. ચલો ત્યારે સિકંદરને લઈ આવીએ. એટલે હવે છઠ્ઠું ચેપ્ટર તમારું શરૂ થયું, એલેક્ઝેન્ડર અથવા તો સિકંદરનું ભારત પર આક્રમણ. બરાબર, અને આના પછી 7મું ચેપ્ટર આવશે મૌર્ય વંશ, અને 8મું ચેપ્ટર આવશે અનુમૌર્ય વંશ. આવતીકાલના લેક્ચર સુધી 8 ચેપ્ટર પતી જશે. ધેટ મીન્સ હવે બચ્યા 2 જ, ગુપ્ત અને અનુગુપ્ત એટલે હર્ષવર્ધન. એટલે મતલબ 2 લેક્ચરની અંદર પ્રાચીન ભારતના ઇતિહાસના 10 ચેપ્ટર પતી જશે. ખબર પડી? હા, પડી જ ને. નહીં આવડતું? હડપ્પીએથી સિકંદર સુધીનું બધું નહીં આવડતું? આવડે જ છે. અભી હાલ તો મોડે રિવાઇઝ કર્યું, આવડે જ છે. બરાબર. આ અનુમૌર્ય વંશ પતશે ને ત્યાં સુધીમાં આખા ભારતનો પ્રાચીન ઇતિહાસ આપણે રિવાઇઝ કરીશું. મતલબ મેં તમને હમણાં જ કીધું કે તમે લોકો આને મગજમાં રાખજો. ગમે ત્યારે મારું મગજ ફરી ગયું તું પહેલેથી હડપ્પાથી શરૂ કરીને અનુમૌર્ય સુધીનું બધું તમને મોઢે પૂછીશ, અને આવડવું જોઈએ. બરાબર, આવડશે જ. વાર્તા રે વાર્તા જ છે. એક જ કેરેક્ટર છે, એ કેરેક્ટરને લઈને દરેક ચેપ્ટરમાં ચાલવાનું. બસ ખાલી આ જ 2 ચેપ્ટર એવા છે કે જેમાં કેરેક્ટર કોઈ પર્ટિક્યુલર નથી, કે ભાઈ કોઈ રાજા કે કોઈ નામ નથી. એમાં આખી સભ્યતા છે, અને આમાં આખી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એ નહીં ભાઈ, તમારે ખાલી સાહિત્ય જ કરવાનું છે. વંટુવાળા જેવો એમણે સમાજને અર્થવ્યવસ્થાને બધું વૈદિકિઝમમાં કરવાનું. તમારે તો ખાલી ફેક્ચ્યુઅલ ડેટા પકડવાનું છે, આવડી જ જાય, ઇઝી છે. ઓકે, ચલો ત્યારે આ દુનિયા છે. દુનિયા 7 ખંડોની બનેલી હતી છે. બરાબર, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા. આ તમારું ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર આવેલું છે. કેમ? એનું અક્ષાંશીય સ્થાન શું છે? એ હા, મરી ગયા. અરે રે, ક્યાં યાદ આવી? કોઈક બોલ્યું બરાબર છે. 8.4 ઉત્તર અક્ષાંશથી 0 ડિગ્રી વિષુવવૃત્ત, ત્યાંથી 1 2 3 4 5 8 4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ. એટલે કન્યાકુમારીથી ઇન્દિરા કોલ સુધી, ઇન્દિરા પોઈન્ટ સુધી જવું હોય તો ખબર ને, મુખ્ય ભૂમિથી નીચે આવવાનું. એ 6.4, એ હજી નીચે હતું. રાઈટ, ઓકે. પણ આપણે 8.4 થી 37.6 મુખ્ય ભૂમિનો ભાગ આપણે ગણીએ છીએ. એટલે મતલબ 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ એટલે કયો ગોળાર્ધ? ઉત્તર ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધની અંદર તમારું આ રાજ્ય આવતું હતું. જ્યારે રેખાંશીય સ્થાન જે છે કયા ગોળાર્ધમાં પડતું હતું? પૂર્વ. ક્યાંથી ક્યાં સુધી? 68.8 થી 97.25. પરફેક્ટ. બરાબર, 68 થી 97 યાદ છે. એના કારણે 68 થી 97ના લીધે 97 98 ગણી લો તો 98 થી 68 એટલે 30 ડિગ્રીનો તફાવત હતો. 1 ડિગ્રીએ 4 મિનિટ સમયમાં પાછળ જતું રહેવાય તો તમારે વાલાંગુ અને સિરક્રીક વચ્ચે એટલે અરુણાચલ પ્રદેશ અને કચ્છ વચ્ચે 2 કલાક
30 ડિગ્રી લેખે 4 મિનિટ ગણો એટલે 3 ચોક 12, 120 મિનિટનો તફાવત. 120 મિનિટ એટલે 2 કલાકનો તફાવત થતો. તો એટલે દરેક જગ્યાએ અલગ અલગ સમય ન થાય એટલે યાદ કરો, મધ્યમાંથી તમે મધ્યાયન સમય રેખા કે પ્રમાણભૂત સમય રેખા નક્કી કરી હતી 82.5 પૂર્વ રેખાંશ. અલ્હાબાદના નૈની પાસેથી કે પછી મિર્ઝાપુર પાસેથી ઉત્તર પ્રદેશમાં પસાર થતી હતી. આ જે પ્રમાણભૂત સમય રેખા છે એમાં જે સમય છે એ જ સમય આખા ભારતમાં વેલિડ હતો. આ સમય રેખા કેટલા રાજ્યમાંથી પસાર થતી હતી? કયા છો? પાંચ. બરાબર, 5માંથી પસાર થતી હતી. 3 પ્રદેશ છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ. એક છે ઉડીસા અને એક છે છત્તીસગઢ. બરાબર. પેલા કર્કવૃત જે છે તમારા અક્ષાંશોમાં 8.4 થી 37.6 વચ્ચેથી એક મહત્વનો અક્ષાંશ પસાર જે થાય છે કર્કવૃત, એ કેટલા રાજ્યોમાંથી? 8. મમ્મી પણ ગુજરાતી જ છે. બરાબર. એ 8 રાજ્યોમાંથી પસાર થતી હતી. સૌથી ઓછી પસારે રાજસ્થાન અને ત્રિપુરામાંથી થાય છે. કર્કવૃતનો સૌથી ઓછો હિસ્સો કોની પાસે છે? રાજસ્થાન અને ત્રિપુરા પાસે. અને આ જે 8 રાજ્યો છે, 8 રાજ્યોની રાજધાનીમાં કયા રાજ્યની રાજધાની પરફેક્ટ કર્કવૃત પર છે? ઝારખંડ. ઝારખંડની રાજધાની રાંચી છે ને, પર્ટિક્યુલર કર્કવૃત પર છે. જ્યારે 2 રાજ્યોની રાજધાની નજીક છે, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને ગુજરાતની રાજધાની ગાંધીનગર. આ બંને જે છે ને એ કર્કવૃતની નજીક છે. પર્ટિક્યુલર કર્કવૃતની ઉપર નહીં, પણ કર્કવૃતની નજીક છે. ઓકે, રેડી? રાત ગઈ બાત ગઈ વાળું ના કરશો. ભૂગોળને જરા જીવવા દો જીવનમાં, નહીં તો ભૂગોળ પરીક્ષામાં તમને માર નાખશે. સો આ યુરોપ છે. આ યુરોપ કન્ટિનેન્ટની અંદર અત્યારે હાલ એક દેશ આવેલો છે ગ્રીસ. બરાબર. કરંટ અફેર કેટલા લોકોએ વાંચવાનું ચાલુ કર્યું? મેં તમને કીધું હતું પહેલા જ લેક્ચરની અંદર. ત્યારે શું ચાલે છે જીવનમાં અત્યારે? છોડો આ બધું, મોહ માયા છે. શું ચાલે છે જીવનમાં અત્યારે? આરામ, રેસ્ટ, જલસા, આઉટિંગ, પિકનિક. તો ઇતિહાસમાં શું 2 ઘડી મજા આવે મેડમ. આમ કોકની પંચાયત કરવાની મજા અલગ હોય જીવનમાં, એટલે આવી જઈએ છીએ ચંદ્રગુપ્ત મૌર્યની ગાથા સાંભળવા. બાકી કાંઈ અમે ભણવા થોડી આવી. કરંટ અફેર વાંચો. સાચું કહું છું, કરંટ અફેર વિના તમારો ઉદ્ધાર નથી. છેલ્લા 3, 4, 5, 2017 વાળી અમારી વાત અલગ હતી. ખુદે જ્યારે મેં જે પરીક્ષા પાસ કરીને ભગવાન માથે રાખીને કહું છું, 1% કરંટ અફેર મેં વાંચ્યું નહોતું, તોય હું હાઈએસ્ટ માર્ક્સ સાથે પાસ થઈ હતી. અમારી વાત અલગ હતી. બરાબર. ત્યારે કરમ બહુ સારા હતા, નસીબ બહુ સારા હતા. હવે સાચું કહું છું, હવે એ પરીક્ષા આપવા અમે બેસીએ તોય અમારા હાંજા ગગડી જાય. બરાબર છે, તકલીફ છે, સિસ્ટમ બદલાઈ છે, પણ હવે એ સિસ્ટમ અનુસાર યુ નીડ ટુ નો કે તમારું આખું પેપર કરંટ બેઝડ જ હોય છે. બરાબર. ચંદ્રયાન 3 લોન્ચ થયું. ચંદ્રયાન 3 વિશે બધી જ ઇન્ફોર્મેશન કોણે ગેધર કરી દીધી? કે હા ભાઈ, મેં 3 થી 4 પેજની નોટ્સ બનાવી દીધી. મને ખબર છે કે આપણા રોવરનું નામ આ છે, આપણા લેન્ડરનું નામ આ છે, એના મેઇન જે હેડ છે, જે બેન આ વખતે આ મિશનને હેડ કરી રહ્યા છે, એ અત્યારે હાલ ઈસરોના જે મેઇન ચેરમેન છે. આના પહેલાં ચંદ્રયાન 2 વખતે જે આપણને ફેલિયર પ્રાપ્ત થયું હતું એ મેં કરી નાખ્યું. આ બધું રેડી મેં કરી નાખ્યું. મોકલીશ તમને નોટ્સ, ઘરે પહોંચીને તરત જ મોકલીશ. મેં કરી નાખ્યું, સાચું કહું છું. મારે તો કંઈ જરૂર નહીં, કોઈ ચેકે કરવા નહીં આવવાનું, અને સમય જ નથી મારા જોડે. રાત્રે 2 વાગે તો માંડ હું નવરી થઉં છું. બિલકુલ સિરિયસલી, તમે રાત્રે 2 વાગે જોશો ને તો હું તમને દેખાઈશ જ કે ભાઈ આ હું જીવું છું. તો મારે કંઈ જરૂર નહીં તો હું શું કામ કરંટ અફેરની નોટ્સ રેડી કરું છું? જસ્ટ ટુ ગેટ એન અપડેટ. જ્યારે આપણે કોઈ એક સ્ટેજ ઉપર ઊભા છીએ, જ્યારે તમે કોઈ એક સ્ટેજ ઉપર પરફોર્મ કરવા જઈ રહ્યા છો, ત્યારે બધી બાજુથી પ્રિપેર નહીં થાવ. તમને ખબર છે સિંધુ ખીણની સભ્યતાનો સમય જે છે ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750. એનાથી થોડાક આગળ આવે એટલે આપણે વૈદિક શરૂ થાય, ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600. એ જ સમકાલીન સમયે પેરુ દેશનું નામ સાંભળ્યું છે? પેરુ એક દેશ છે. હા, એમાં
નામની જગ્યા છે પેરુની અંદર લીમા. ત્યાં આગળ જેમ આપણે કેવું હડપ્પિયન કલ્ચર કહીએ છીએ, ત્યાં આગળ કેવિન કલ્ચર, CHAVIN, કેવિન કલ્ચરના જૂના એન્ટિસેપ્ટ્સ મળ્યા ગઈકાલે. ખબર તમને? બહુ મોટી વાત કહેવાય. આ બહુ મોટી વાત કહેવાય કે તમારા સભ્યતાથી થોડાક પછીની સભ્યતાના સમકાલીન મંદિરો, પક્ષીઓના સ્કલ્પચર મળ્યા, પ્રાણીઓના સ્કલ્પચર મળ્યા, મોટા મોટા કાર્વિંગ્સ મળ્યા છે, એન્સેપ્સિસ મળ્યા છે, પેઇન્ટિંગ્સ મળી છે. આ બધું તમારા સમકાલીન સભ્યતાનું. તો તમારો સમકાલીન પેરુ દેશમાં પણ એક સભ્યતા ચાલતી હતી, તમને ખબર છે? આ કેટલી મોટી વાત થઈ. આપણે તો કેવા ફેંકા માર્યા હમણાં 2 દિવસ પહેલાં કે 4 જ સભ્યતાઓ હતી સમકાલીનમાં: સિંધુ ખીણ, મેસોપોટેમિયા, વાંગવો ચીનવાળી અને ફારસ મિશ્ર નાઇલ નદીના કિનારાવાળી. પર્ટિક્યુલર તમારું સમકાલીન નહીં, પણ ભાઈ તમારો ઉત્તરાર્ધ કાળના તો સમકાલીન છે કે કેમ? તો આ તમને ના ખબર હોવી જોઈએ? હોવી જોઈએ. મને ખબર છે આઈટીસી જે છે, આઈટીસી મોટું નામ છે, મોટી બ્રાન્ડ છે, ખબર છે ને? જેની અત્યારે હોટલ્સ બી હોય છે. આટા બી આવે છે, આઈટીસીના આટા ખાઓ છો તમે જે લોટ એ. બિસ્કિટ્સ બી આવે છે, ન્યુટ્રિશનલ ફૂડ બી આવે છે. હા, આઈટીસી એક્ઝેક્ટલી છે શું ખબર? ઇન્ડિયન ટોબેકો કંપની. એની શરૂઆત ઇન્ડિયન ટોબેકો, હા, એના નવા મેનેજિંગ ટ્રસ્ટી આવ્યા સંજીવ પુરી. આ નહીં ખબર હોય ચાલશે. આટલા બધા ડિટેલમાં તમારા લેવલે આટલું બધું બારીક નહીં પૂછાય, પણ જે હાઇલાઇટેડ ઘટનાઓ અત્યારે ચાલી રહી છે દુનિયાની અંદર, એના વિશે તો આપણને જનરલ ખબર હોવી જોઈએ ને, નાની મોટી ખબર હોવી જોઈએ કે ભાઈ 15 જુલાઈ એ કયો દિવસ છે, કયા દિવસ તરીકે ઉજવાય છે 15 જુલાઈ, 16 જુલાઈ એ કયો દિવસ છે, કયા દિવસ તરીકે ઉજવાય છે. દિવસો તો 1 માર્કના પૂછાવાના જ છે. તમારી પરીક્ષાની અંદર ફલાણો દિવસ 2 ફેબ્રુઆરીએ જળ પ્લાવિત વિસ્તાર દિવસ છે, વેટલેન્ડ ડે છે. તો હવે ફેબ્રુઆરીથી 3 મહિના પહેલાં 3 મહિના પછીના બધા દિવસો પૂછાય, કોઈ પણ ઉઠાઈને પૂછી લે. બરાબર? હવે કંઈ 14 નવેમ્બર એટલે બાલ્ય દિવસ, 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, એવા દિવસો નહીં પૂછવાના આ લોકો. હા, એ જમાના ગયા. એટલે થોડાક મોટા થઈ જાઓ અને કરંટ અફેર કરવા માંડો. બહુ બધી વસ્તુ એમાં કરંટ અફેરમાં જાણવા મળશે. આપણે છે ને દરેક લેક્ચરની અંદર હવે આવી નાની મોટી 1-2 ઘટનાઓ વિશે ચર્ચા કરીએ. બરાબર? પ્રયત્ન કરીશું કે ઇતિહાસમાંથી થોડા બહાર નીકળીને એ વિશે ચર્ચા આપણે કરી શકીએ. ઓકે? રેગ્યુલર ધોરણે, જેનાથી તમે પણ થોડા અપડેટ રહો ને એ બહાને જે થોડું ઘણું આમ નજર નાખીને વાંચીને આવો. બરાબર? કેરળના ચીફ જસ્ટિસ નવા આવ્યા, કેરળ હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ મૂક્યા. કારણ કે કેરળના અત્યાર સુધી જે કેરળ હાઈકોર્ટના મેઇન ચીફ જસ્ટિસ હતા ભાટી સાહેબ, SV ભાટી જે કહેતા હતા, એમને સુપ્રીમ કોર્ટમાં પ્રમોટ કર્યા. તો સ્વાભાવિક છે જગ્યા ખાલી પડી, તો એના બદલે એલેક્ઝાન્ડર થોમસને એક્ટિંગ. હવે તમારા રાજ્યો છે 28, કેન્દ્ર શાસિત પ્રદેશો છે 8, એમાંય ગણીને 24 તો કોર્ટો છે ભાઈ, 24 નહીં 25. બરાબર? એમાંય કેન્દ્ર શાસિત પ્રદેશો. તો ખબર છે ને કઈ કોર્ટ સાથે કયો કેન્દ્ર શાસિત પ્રદેશ લાગુ થાય છે? પોલિટી પતી ગયું? બાકી છે? બાકી છે તો વાંધો નહીં, પતી ગયું એટલે અડધાન બાકી, અડધાન પતી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ચાલી. તો કોર્ટ્સ જે છે ખબર છે ને, ઘણીવાર એવું છે પંજાબ અને હરિયાણાનું ચંડીગઢ હાઈકોર્ટ સાથે મર્જઅપ છે. રાઈટ? કેન્દ્ર શાસિત પ્રદેશ લાક્ષાદ્વીપ કેરળ સાથે, આંદામાન નિકોબાર વેસ્ટ બેંગાલ સાથે, આ બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. દરેક રાજ્યની પાસે પોતાની અલગ હાઈકોર્ટ હોવું જરૂરી નથી. આ તો ગુજરાત પાસે છે, એ પણ અપવાદ સ્વરૂપે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નથી. ક્યાં છે? અમદાવાદમાં છે. આપણી હાઈકોર્ટ જે છે અમદાવાદમાં છે ને, આપણું કેપિટલ ગાંધીનગર હોવા છતાં. એટલે આવા પણ રાજ્યો છે કે જેમ કે ઉત્તરાખંડની હાઈકોર્ટ ક્યાં છે? ઉત્તરાખંડનું કેપિટલ કયું? એક જ કેપિટલ છે ઉત્તરાખંડનું. જમ્મુ કાશ્મીરના કેટલા કેપિટલ છે? કયા 2? શ્રીનગર અને જમ્મુ. હિમાચલના કેટલા કેપિટલ છે? કયું? ભારતની ભૂગોળ પતી ગઈ? આપણે પૂછું છું, મને તો તમે સ્પીચલેસ કરી નાખી છે, એટલે આઈ હેવ ટુ આસ્ક યુ. ભારતની ભૂગોળ પતી ગઈ? પાક્કું? ભારતના રાજ્યો જોયા હતા મેપમાં? એની અંદર એના કેપિટલ્સ લખેલા હતા? રાજ્યો વાંચવાના કીધા હતા કે ભારતની ભૂગોળ ચાલતી હોય અને સમકાલીન એના રાજ્યો વાંચી નાખજો. ગુજરાતની ભૂગોળની સાથે ગુજરાતના જિલ્લા, ભારતની ભૂગોળની સાથે ભારતના રાજ્યો, જે પરીક્ષામાં પૂછવાના પણ છીએ. થોડાક દિવસોની અંદર તમારી પરીક્ષા લેવાશે, હું એનું અત્યારે પ્લાનિંગ જ કરી રહી છું. એમાં આપણે પૂછવાના પણ છીએ. હિમાચલના 2 કેપિટલ છે,
પ્રિય મિત્રો, શિમલા અને ધર્મશાલા. ઉત્તરાખંડના પણ 2 કેપિટલ છે. એક તમે જે કીધું દહેરાદૂન અને બીજું કેપિટલ કોક બોલે છે, સાચું બોલે છે, ગેરસન, ગેરિસન કે ગેરસન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંની હાઈકોર્ટ આ બંનેમાંથી ક્યાંય નથી. ત્યાંની હાઈકોર્ટ છે ને નૈનીતાલમાં છે, બરાબર. જે પણ હવે નૈનીતાલમાં નહીં રહે, એ બદલાઈને થવાની છે હલ્દવાની, જે આજથી 4-5 મહિના પહેલાંના કરંટ અફેરમાં હતું. ફેબ્રુઆરી મંથના કરંટ અફેરમાં હતું, જાન્યુઆરી કે ફેબ્રુઆરી મંથના કરંટ અફેરમાં, કે આની હાઈકોર્ટ બદલાઈને નૈનીતાલથી એ થવાની છે હલ્દવાની. 2 કેપિટલ, બેમાંથી એક કેપિટલમાં હાઈકોર્ટ નહીં, હાઈકોર્ટ છે નૈનીતાલમાં, ને એમાંથી એ બદલાઈને પાછા એક અલગ ટાઉનમાં ઉત્તરાખંડની હાઈકોર્ટ જવાની છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સો આવા ફેક્ચ્યુઅલ ડેટા પકડવા પડશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ થાય. તમારી પાસે આટલી હાઈકોર્ટ છે, એમાં દરેકે દરેક હાઈકોર્ટની અંદર કયા ચીફ જસ્ટિસ છે. હું એવું નહીં કહેતી નહીં યાદ રાખવાના ભાઈ, ના યાદ રાખવાના, પણ બદલાયા એ તો ઇમ્પોર્ટન્ટ થઈ ગયા ને, કારણ કે એ તો કરંટમાં ચર્ચિત થઈ ગયા. મેં તમને પૂછ્યું કે તમે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ કહો. ના, મને નહીં આવડતું, કોઈ ના આવડતું હોય. શું કામ આવડે? આપણે થોડી વકીલ બનવાનું છે. અત્યારે હાલ ચર્ચિત મુદ્દો જે છે, બધાની આંખે ચડેલો જે મુદ્દો છે, જેને કહેવાય કરંટ અફેર, એ આવડવું જોઈએ, બરાબર. કરવા મળજો હો કરંટ અફેર, નહીં તો છે ને આ બધી મહેનત કોઈ કામની નહીં. આટલી બધી મહેનત હું કરું છું, એ તેલ પીવા ગઈ, તમે ફી ભરી છે, હું પૈસા લઉં છું, આવીને જતી રહું છું, કામ કરીએ છીએ, એ બધું તેલ પીવા ગયું. તમે આટલી બધી મહેનત કર્યા પછી, છેક આવ્યા પછી જ્યારે કરંટના આધારે 1-2 માર્કથી રહી જશો ને, ત્યારે બહુ દુઃખ થશે. અને એ દુઃખ, એ પીડા, એ સંઘર્ષ કોઈ સાંભળવા તૈયાર હોતું નથી. તમારી નિષ્ફળતાની કહાની 1000 લોકોને સંભળાવો, ઉઠીને જતા રહેશે. ઇફ તમે સફળ થયા તો તમને એઝ અ ચીફ ગેસ્ટ બોલાવવામાં આવશે, અને તમારી સફળતાની કહાનીની તો વેલ્યુ છે. ખબર પડે છે? કોઈ પણ નિષ્ફળ વ્યક્તિની કહાની આપણે ક્યારેય નહીં સાંભળતા. તમને ખબર, આપણે બધા મોટિવેશનલ વિડીયો જેના જોઈએ છે ને, બધા સફળ લોકો છે. કોઈ પણ વ્યક્તિ મને નિષ્ફળ બતાવો કે જેમાંથી તમે એવું શીખ્યા હોય કે આ નિષ્ફળતા બહુ સારી વસ્તુ છે, એવું ના. મેં કેટલી મહેનત કરી, મારા જોડે જીવનમાં આમ થયું, મારા જોડે જીવનમાં તેમ થયું, મેં ફલાણું કર્યું, ઢીમકું કર્યું, પૂછડું કર્યું, ત્યારે હું અહીંયા સુધી પહોંચ્યો. પછી આપણે તાળીઓ પાડીશું, બહુ જોરદાર કર્યું, બહુ સખત કર્યું, આટલું સ્ટ્રગલ તો જોરદાર કહેવાય. આપણે સફળ વ્યક્તિની વાર્તા સાંભળીએ છીએ, બરાબર. આપણે નિષ્ફળ વ્યક્તિની વાર્તા નથી સાંભળતા. આપણે નિષ્ફળ થઈશું તો બસ ખાલી આપણી પીઠ પાછળ લોકો હશે ને, નવાઈનું તૈયારી કરતું હતું, ક્યારનું ઘરની બહાર નહોતું નીકળતું, લગ્ન પ્રસંગોમાં આવતું નહોતું, નામ નહીં, તેમ નહીં. અને તમે કેટલુંક છોડીને બેઠા છો આના માટે તમને ખબર છે, મને તો ખબર નહીં, પણ તમને તો ખબર છે ને કે તમે શેનો ભોગ આપી રહ્યા છો આના બદલામાં. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઉંમર અને સમય. દુનિયામાં સૌથી વધારે પ્રેશિયસ આ 2 વસ્તુ છે. એ એકવાર જતા રહ્યા પછી પાછું આવવાનું નથી. 100%ની વાત છે. અને એ એટલી ખતરનાક વસ્તુ છે ને, પસાર થયા પછી જ રિયલાઇઝ થાય કે અરે આ સમય વીતી ગયો. ખાલી બસ ખરાબ સમય ચાલતો હોય ને તો પડે રિયલાઇઝ થાય કે અરે આ ક્યારે પછશે એમ. બાકી સારો સમય તો એવો એક ઝટકામાં નીકળી જાય છે ને, ખબર પડતી નથી. એટલે પછી રિયલાઇઝેશનમાં હાથમાંથી ગયેલી ઉંમર પાણીના જેમ સરકી ગઈ હશે, અને અફસોસ સિવાય કંઈ બચશે નહીં. વાંચવા માંડો તો સારી વાત છે. શેમાંથી વાંચવું? જેમાંથી ગમે એમાંથી વાંચવું. કરંટ અફેરમાં એવું કાંઈ ના હોય કે હું કહું કે મારા વિડીયો વાંચો તો મારા જ વાંચો, કોઈના વાંચો તો કોઈના વાંચો, આ મટીરિયલ વાંચો, તે બધે હરખું જ હોય કરંટ અફેર. અને કરંટ અફેરમાં કંઈ મોર ના મૂકવાના હોય, એમાં PhD ના કરવાની હોય. બસ ખાલી તમારને માહિતી હોવી જોઈએ, તમને જાણ હોવી જોઈએ કે દુનિયામાં આવી ઘટનાઓ થઈ રહી છે. એમાંથી પ્રશ્ન પૂછાય તો એ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન તમને ચૂઝ આઉટ કરતા આવડવો જોઈએ. બસ દેટ્સ ઇટ. આટલું જ છે કરંટનો ખેલ. બાકી એમાં કંઈ આવું મોઢે બોલવાનું નથી, મોઢે એક્સપ્લેન કરવાનું નથી તમારે. ભાઈ પાછા આવી જાઓ. ઇતિહાસ આવડે છે ને? તો પ્રાચીન ઇતિહાસ, ભારત ગુજરાત, એમાંથી ભારત. પહેલું ચેપ્ટર હડપ્પા સિવિલાઇઝેશન, બીજું ચેપ્ટર વૈદિક સાહિત્ય ધર્મ, ત્રીજા 2 નવા ધર્મો બૌદ્ધ અને જૈન. વર્ણ વ્યવસ્થામાંથી ડાયવર્ટ થયેલા લોકોએ સ્વીકાર્યા ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીની સ્ટોરી. ચોથું ચેપ્ટર મહાજનપદો, ભારતમાં તત્કાલીન કેટલા રાજ્યો હતા? 16. એ 16 રાજ્યોમાં કયા રાજ્યનું કેપિટલ કયું? એ મહાજનપદો. 5મું ચેપ્ટર, આ મહાજનપદોમાંથી શક્તિશાળી કયું મહાજનપદ? મગધ. મગધનું પહેલું કેપિટલ વોઝ રાજગીરી.
બીજું પહેલું કેપિટલ ગિરિવ્રજ, બીજું કેપિટલ રાજગીર અને ત્રીજું કેપિટલ વિલ બી પાટલીપુત્ર. બરાબર. મગધ, મગધના રાજવંશમાં હર્યક, બિંબિસાર, અજાતશત્રુ બે ઇમ્પોર્ટન્ટ રાજા. શિશુનાગ, શિશુનાગ વંશમાં શિશુનાગ અને કાલાશોક બે ઇમ્પોર્ટન્ટ રાજા. નંદવંશ, નંદવંશમાં મહાપદ્માનંદ અને ધનાનંદ બે ઇમ્પોર્ટન્ટ રાજા. ત્રણે ત્રણ વંશ બે બે રાજાઓ સાથે પૂરો થાય. અહીંયા પહોંચ્યા છીએ, આટલી તો ખબર છે, બહુ છે. અત્યારે હાલ મગધની અંદર ધનાનંદ એટલે કે નંદવંશનો કપટી રાજા, દુષ્ટ રાજા રાજ કરી રહ્યો છે. એ સમયે ભારતની અંદર એક આક્રમણ થવાની તૈયારી છે. ભારતમાં મગધમાં ધનાનંદ નામનો રાજા રાજ કરી રહ્યો છે. એ સમયે ભારતની અંદર એક આક્રમણ થવાની તૈયારી છે અને આ આક્રમણ જેણે કર્યું એનું નામ સિકંદર. એટલે હવે આપણે ભારતની રાજકીય પરિસ્થિતિ સમજ્યા ને, ભારતની રાજકીય પરિસ્થિતિ હે ને, કે ભાઈ ભારતમાં સૌથી શક્તિશાળી મહાજનપદ મગધ, મગધની અંદર વંશ ચાલે છે નંદવંશ અને રાજા રાજ કરે છે ધનાનંદ, જે આરામ પ્રિય રાજા છે અને પ્રજાની પડી નથી. એટલે અત્યારે હાલ ધનાનંદના સ્ટેચ્યુ કો સૌથી ઉપરનું રાજ્ય છે ગાંધાર. ગાંધારમાં અંબિરાજ નામનો રાજા રાજ કરે છે. એને તો ખબર નથી શું થવા જઈ રહ્યું છે, એટલે એને સ્ટેચ્યુ કો. પણ ગાંધારની અંદર એક યુનિવર્સિટી છે, તક્ષશિલા યુનિવર્સિટી, ને એના કુલપતિ છે ચાણક્ય. બરાબર. એમની વાત આગળ શું થશે એ વાત આપણે કરી દીધી, પણ એમને હાલ સ્ટેચ્યુ કો. હવે પેલો સિકંદર આવશે પછી ચાણક્ય જશે ને ત્યાં આગળ શું થશે એ કહી દીધું, પણ પહેલાં સિકંદરને લઈ તો આવીએ. એટલે આ રાજકીય પરિસ્થિતિ અનુસાર સિકંદરને ભણીએ તો યુરોપની અંદર દેશ આવેલો છે ગ્રીસ, અને ગ્રીસની અંદર રાજ્ય હતું મેસેડોનિયા. બરાબર. આને તમારી પુસ્તકોમાં મકદુનિયા પણ લખેલું હશે. મકદુનિયા કો, મેસેડોનિયા કો, જે કહો એક જ છે. મકદુનિયા કે મેસેડોનિયા નામનું રાજ્ય હતું. એની અંદર એ રાજ્યની અંદર ફિલિપ દ્વિતીય નામનો રાજા હતો. ના ફિલિપ દ્વિતીયની 8 રાણીઓ, એમાંથી બાજુના રાજ્ય પર વિજય પ્રાપ્ત કરીને ફિલિપ ભાઈએ બાજુના રાજ્ય પર દુષ્ટતા સાથે, કપટ સાથે વિજય પ્રાપ્ત કરીને એ રાજ્યની રાજકુમારી, જેનો સૌથી વધારે ઘમંડ હતો પોતાના રાજ્યના સમૃદ્ધ હોવાનો, કે ભાઈ મારું રાજ્ય જે છે બહુ જ વધારે પૈસાદાર છે, એનો ઘમંડ હતો. એટલે એ બેનને અપહરણ કરીને એ રાજ્યને હરાવીને એના પિતાની હત્યા કરીને એ બેનને લગ્ન કરીને પોતાના રાજ્યમાં લઈ આવેલા. એટલે આ બેનને પોતાની પસંદગી સાથે ફિલિપ સાથે લગ્ન કર્યા છે એવું તો છે જ નહીં. એટલે આ બેનને પહેલેથી પોતાના પતિ માટે દાજ તો છે જ. હવે આ ફિલિપ જે છે એ ફિલિપ અને ઓલિમ્પિયાને એક સંતાન થાય છે, એનું નામ એલેક્ઝેન્ડર તૃતીય, એલેક્ઝેન્ડર ત્રીજો. કહેવાય છે કે ઓલિમ્પિયા પોતાના ઈષ્ટ જે હતા, પહેલાં તો આ ઈસુ ખ્રિસ્ત જે છે એ તો ઈસવીસન 0માં આવ્યા. એના પહેલાં તમે નામ સાંભળ્યું છે જ્યુઈસ? હા, એ એમના ઈષ્ટ દેવતા હતા. હા, એ જ્યુઈસ કે જીસ જે કહેતા હોય એમના ઈષ્ટ દેવતા હતા. તમને ઈસુ ભગવાનના જેવી જ લાઈક ઇમેજિનરી મૂર્તિને એવું તમને જોવા મળતું હોય છે. એમનો સંપ્રદાય હતો. ઓલિમ્પિયા એમની સાથે મનોમન વરી ગયેલા, એમ જેમ આપણા ત્યાં મીરાબાઈનો કેસ કેવો છે. ભાઈ મીરા, એમની સાથે એમનું કમ્પેરિઝન નથી કરતી હો, ખાલી તમને સમજાવવા માટે મારી તમામ સીમાઓ પાર કરીને એક્ઝામ્પલ આપું છું કે જેમ મીરાબાઈનું કેવું છે કે લગ્ન કોઈની સાથે થયા પણ એમનો પ્રેમ જે છે એ કોણ છે તો કે કૃષ્ણ, સમર્પણ જે છે એ કોણ છે તો કે કૃષ્ણ. એવી રીતે એ સમયના એમના ઈષ્ટ હતા જ્યુઈસ. અને ઓલિમ્પિયા બેનને પોતાના પતિમાં તો ક્યારેય રસ પડ્યો જ નથી, કારણ કે જબરદસ્તી થઈ હતી. જે એમના જિંદગીનું ઘમંડ હતો, જેનો એમનો સૌથી વધારે ગૌરવ હતો, એમણે તોડ્યો હતો. એટલે એમની જિંદગીના સૌથી મોટા દુશ્મન જ એમના પતિ હતા. એટલે ઓલિમ્પિયા બેન એ જ્યુઈસ જે છે એમની બહુ પૂજા કરતા. અને ઓલિમ્પિયાએ જ્યુઈસ જોડે એક જ વસ્તુ માગી હતી કે ભાઈ મેં આખી જિંદગી તપસ્યા કરી છે તમારા માટે, તો મારા પતિથી થયેલું સંતાન નથી જોઈતું, મારે આપણું સંતાન જોઈએ છે એમ. એટલે જ્યુઈસમાં જેટલી શક્તિ છે, જેટલો પાવર છે, દુનિયાને ચલાવવા જેટલી શક્તિ જે છે, દુનિયા પર ફતેહ કરવા જેટલી શક્તિ જે છે, એટલું શક્તિશાળી સંતાન મારે જોઈએ છે.
અને કહેવાય છે કે એલેક્ઝાન્ડર ઓલિમ્પિયા અને ફિલિપનું ને એલેક્ઝાન્ડર ઓલિમ્પિયા અને જ્યુઇસનું સંતાન છે, બરાબર, એટલે એમના આશીર્વાદ સ્વરૂપે પ્રાપ્ત થયેલું સંતાન છે. વોટ એવર, આપણે પાછા આવી જઈએ. સો ગ્રીસના મેસિડોનિયામાં ફિલિપના ઓલિમ્પિયાના ત્યાં એક સંતાનનો જન્મ થાય છે, એલેક્ઝાન્ડર. બાળક છે, હમણાં જ વાત થઈ, કુમળો છોડ છે, તમે જે દિશામાં એને વાળો એ દિશામાં જાય. તમારાને ટેરરિસ્ટ બનાવવું હોય તો નાનપણથી એના મગજમાં એટલી બધી ખરાબ વિચારધારા ભરી નાખો. તમારાને સંત બનાવવું હોય, તમે રોજ ઘરે પૂજાપાઠ કરતા હો ને એટલે તમારા બાળકોમાં સંસ્કાર આવે જ. એ ગમે તેટલી જગ્યાઓએ એની બેઠક હોય કે ગમે તેટલા લોકો સાથે હરે ફરે, એનામાં તમારા ઘરે તમે જે કરો એવા સંસ્કાર આવ્યા વગર રહે જ નહીં. લોહીના ગુણો કહેવાય એને. ઓલિમ્પિયા ભાઈએ નાનપણથી એલેક્ઝાન્ડર ભાઈના મગજમાં નાખી દીધું. ઓકે, ફિલિપ અને ઓલિમ્પિયાના પુત્ર હતા એલેક્ઝાન્ડર. એમને નાનપણથી શીખવાડવામાં આવ્યું હતું કે ભાઈ તારે દુનિયા ફતેહ કરવાની છે, તારે દુનિયા ફતેહ કરવાની. મને એક જ વસ્તુનો ઘમંડ હતો, મારા રાજ્યનો, મારી સંપત્તિનો, મારી સમૃદ્ધિનો, અમે જે મહેનતથી ભેગું કર્યું હતું એનો. એ ઘમંડ તારા પિતાએ તોડ્યો છે, એટલે કે ફિલિપે તોડ્યો છે. એટલે તારે એને પૂરા કરીને એનું રાજ્ય તો હડપવાનું છે, સાથે સાથે એટલું બધું શક્તિશાળી, એટલું બધું પાવરફુલ થવાનું છે કે જે પાવર મેં મૂક્યો છે ને એ પાવર મારું સંતાન ફતેહ કરશે. આવો ઓલિમ્પિયાની વિચારધારા હતી. એટલે ઓલિમ્પિયા ઓલવેઝ એલેક્ઝાન્ડરના નાનપણથી મગજમાં એક જ વસ્તુ ભરે કે તારે દુનિયા જીતવાની છે બેટા. આપણે જન્મ્યા ભલે પશ્ચિમમાં છીએ, બાકી આપણે ફતેહ પૂર્વમાં કરવાની છે. પહેલાં તો પૂર્વી દેશોનો જમાનો હતો ને એમાં હિન્દુસ્તાન એટલે તો સોને કી ચીડિયા એમ. એમ કે તારે સૂર્યના દેશો, ઉગમણા દેશો તરફ જવાનું છે. એલેક્ઝાન્ડરના રૂમમાં જ સરસ નકશો હતો. એ નકશામાં ઓલવેઝ જેવા એલેક્ઝાન્ડર ઉઠે એટલે એમને પહેલું જ નકશામાં દેખાય ભારત, કે ભાઈ આ બસ મારો ધ્યેય શું છે. આ રોજ સવારે ઉઠતા વેત નકશામાં દેખાય ભારત, અને એલેક્ઝાન્ડરને ખબર પડે કે આજથી રાત સુધી મહેનત કરવાની છે ભારતને જીતવા માટે. બરાબર. પણ આમ સમય જતો ગયો. એલેક્ઝાન્ડર પહેલેથી નાનપણથી ટ્રેન્ડ હતો, એટલે એને ખબર હતી કે મારે શું કરવાનું છે. એટલે એલેક્ઝાન્ડર ટ્રેન થતા ગયા. હવે એક ઉંમર થઈ 19 વર્ષની, 18 વર્ષ પછીની ઉંમર. એલેક્ઝાન્ડરને કંઈક ફતેહ કરવું હોય, કંઈક જીતવું હોય તો એની પાસે કોઈ હોદ્દો તો હોવો જોઈએ ને. કોઈ પણ કામ કરવા, કોઈ પણ જશ લેવા માટે તમારી પાસે કોઈ એક પર્ટિક્યુલર સ્ટેજ તો હોવું જોઈએ ને. તો એલેક્ઝાન્ડર એના પિતાને કીધું, તમે મને યુવરાજ ઘોષિત કરી દો. યુવરાજ સમજો ને, રાજા હોય એના પછી નેક્સ્ટ રાજા, આ રાજાનો કયો પુત્ર બનશે? તો કે જે યુવરાજ છે એ, બરાબર, એ બનશે. તો કે તમે મને યુવરાજ ઘોષિત કરી દો. તો ફિલિપ કે મારી 8 રાણીઓ, મારા મોર દેન 20 સંતાનો, અને એમાં સૌથી વિકૃત તારીમાં, અને એમાં સૌથી વિકૃત તો હું, તને શું કામ મારો યુવરાજ ઘોષિત કરું? તમે બંને તો આજ સુધી મારા ક્યારેય થયા જ નથી. એલેક્ઝાન્ડરે ફરી એકવાર કીધું, પપ્પા પ્રેમથી કહું છું, શાંતિથી કહું છું, મને યુવરાજ ઘોષિત કરી દો. તો એના પપ્પા કે તને ને તારી મમ્મીને તો આજેય નહીં ને કાલેય નહીં, ક્યારેય મેસેડોનિયા ના આપું. એલેક્ઝાન્ડરે ત્રીજી વાર સમજાવ્યું, પપ્પા છેલ્લી વાર કહું છું, મને રાજ્ય આપી દો. મારે બસ ખાલી યુવરાજ બનીને આજુબાજુના રાજ્યો જીતવા છે, અને મારી પાસે કોઈ હોદ્દો હશે તો હું ભારતની બહાર જઈ, મતલબ યુરોપની કે ગ્રીસની બહાર જઈ શકીશ જીતવા. પણ ફિલિપભાઈ માન્યા નહીં. ઓકે, ટાટા, બાય બાય, ખતમ. 19 વર્ષની ઉંમરે પોતાના પિતાની કરી નાખી હત્યા. બરાબર. માર્ગમાં એક પણ કાંટો જોઈએ જ નહીં. ફિલિપભાઈનો ખેલ કરી નાખ્યો, ખતમ. જે પોતાના બાપની હત્યા કરી શકે એ પોતાના ભાઈઓને છોડી દે ના. એટલે ઓટોમેટિક પેલા જે બાકીના 16 ભાઈઓ હતા, ઓટોમેટિક પેલું ધમાલ પિક્ચરમાં નહીં, માનવ ઇઝ ઓલવેઝ લાઈક, અરે મેં હર બાર कैसे आगे आ जाता, अरे तू आगे नहीं आता, बाकी के लोग पीछे चले जाते. એવું થયું. બાકીના ભાઈઓ ઓટોમેટિક પાછળ જતા રહ્યા કે અમારે રાજ્ય ફાજ્ય જોઈતું નહીં, આ વિકૃત માણસ છે. ક્રૂર હતો. હી વોઝ વેરી ક્રૂર. એકદમ ક્રુએલ્ટી સાથે કોઈકની હત્યા કરતો. એમના રાજ્યમાં જ્યારે કોઈ દોષિત પુરવાર થાય ને તો એને સજા આપવા માટેની સજાઓ બી બહુ જ અઘરી સજાઓ. લાઈક પુસ્તકોની અંદર એ રીતે એક્સપ્લેન કરેલું હોય છે કે લોખંડનો યાક હોય, લોખંડનો યાક, પછી એના નીચે પેટનો જે ભાગ હોય એમાં લઈ કામ કરીને આમ એક ખુલે વસ્તુ, અને એની અંદર એ માણસને પૂરી દેવાનો, બહારથી લોક કરી દેવાનો, અને એ જે લોખંડનો યાક છે એની નીચે અગ્નિ ચાલુ કરવાની. એટલે તમે વિચાર કરો, લોખંડ પીગળે પછી પેલા માણસને બળબડતા લોખંડની અંદર એ માણસ આખો બળીને મરી જાય. લોક કરી દીધો હોય એને એની અંદર, એટલે હવે એ બહાર નીકળવાનો તો કોઈ ઓપ્શન. એકદમ ક્રુએલ્ટી. લાઈક તમે જે વિચારી ના શકો ને એ લોકો કરતા હતા એમ.
તો સ્વાભાવિક દ્રષ્ટિએ પેલા લોકો ઓટોમેટિક ખસી ગયા. બચ્યો હવે મેસેડોનિયામાં વન મેન આર્મી એલેક્ઝાન્ડર ત્રીજો. જાતે ને જાતે પોતાનો રાજ્યાભિષેક કરી દીધો. જાતે ને જાતે મેસેડોનિયાનો રાજા બની ગયો. જાતે ને જાતે રાજા બનીને ઓલિમ્પિયાને બનાવી દીધી. મેસેડોનિયાની રાજમાતાને આપ્યો પોતાની માતાને પહેલાં પોતાના રાજ્યમાં પાવર, રાજ્ય ચલાવવાનો. પછી આ ભાઈ મેસેડોનિયાની બહાર ગયા અને મેસેડોનિયા જે દેશનો હિસ્સો હતો ગ્રીસ, આ સમગ્ર ગ્રીસના આજુબાજુના બધા રાજ્યો જીતી લીધા અને એ બધા રાજ્યોને જીતીને સંપૂર્ણ ગ્રીસનું કેપિટલ બનાવી દીધું મેસેડોનિયાને. એટલે પહેલાં તો પોતાની દેશ ઉપર ફતેહ હાસિલ કરી લીધી. પછી પોતાની દેશની આજુબાજુના જે દેશો હતા એ લોકોને આંશિક જીત્યા. આંશિક એટલે ત્યાંનું રાજ્ય જીતવાનું, પણ એ રાજ્ય ચલાવવા માટે રાજાને જ આપવાનું, પણ એની સેનાકીય શક્તિઓ પોતાના રાજ્યમાં, પોતાના સેનાપતિના હાથમાં. હવે એ રાજ્ય છે ને અન્ય કોઈ રાજ્ય સાથે યુદ્ધ ન કરી શકે. અલ્ટિમેટ પાવર છે ને આપણા પર કેન્દ્ર સરકારનો છે, પણ આપણને શું લાગે છે કે આપણું રાજ્ય સરકાર ચલાવે છે. ખબર પડી? કામ કોણ કરશે? રાજ્ય સરકાર. આપણા માટે અલ્ટિમેટ વડા મુખ્યમંત્રી છે, રાજ્યપાલ છે, એમની ગવર્નિંગ બોડી. પણ ખરેખર આ બધા ખેલ થઈ રહ્યા છે કેન્દ્રમાંથી. બજેટ આવી રહ્યું છે કેન્દ્રમાંથી, રાઈટ? દરેક વસ્તુ જે છે કેન્દ્ર સાથે સંલગ્ન છે. તો આ બન્યું કેન્દ્ર સરકારના, આ બધી બની રાજ્ય સરકારો. એવી રીતે પોતાના યુરોપ કન્ટિનેન્ટ ઉપર આ ભાઈએ ફતેહ હાસિલ કરી, સ્ટ્રોંગ બનાવ્યું. અને એટલું બધું સ્ટ્રોંગ બનાવ્યું, એવી સરસ ઇમેજ પ્રસ્થાપિત કરી કે કાલ ઉઠીને મેસેડોનિયામાં ના હોય, મેસેડોનિયા છોડો ગ્રીસ, ગ્રીસ છોડો યુરોપ, સમગ્ર યુરોપમાં ના હોય તો એનો ભય એટલો બધો હોય કે જો એ ગાંડો માણસ પાછો આવશે ને એને ખબર પડી ને કે આપણે આવું કર્યું છે તો આપણા ભૂકા કાઢ નાખશે. આવો એક ભય, આવી એક બીક, આવો એક ડર ગુનેગારને ઘોડાની પાછળ બાંધી દે અને પછી એને એટલું બધું ધસડે કે એના શરીરના ચીથરા ના ઉડી જાય ને ત્યાં સુધી લઈ કે માણસને ઘોડાની પાછળ આખા રાજ્યમાં ધસડે. લાઈક આ એક ક્રુએલ્ટીવાળો એક ભયજનક માહોલ ઊભો કર્યો. પછી આ ભાઈ નીકળ્યો યુરોપની બહાર. યુરોપની બહાર નીકળ્યો એટલે એણે પહેલાં ઈરાનની રાજધાની હતી પર્સિપોલિસ, જેને આ લોકો અમુક પુસ્તકોમાં પેરિપ્લસ પણ કહે છે, પણ એ એનું અસલી નામ નથી, આ એનું અસલી નામ છે. પછી ત્યાંથી ગયો ફારસ. ઈરાન અને ફારસ એક જ, પણ આપણે છે ને ઈરાન ફારસ એટલે પર્ટિક્યુલર ખાડીવાળો દરિયાવાળો વિસ્તાર ઇમેજિન કરીએ છીએ અને ઈરાન એટલે પર્ટિક્યુલર જમીનવાળો વિસ્તાર ઇમેજિન કરીએ છીએ. ફારસની અંદર ફારસની ખાડી ઉપર જે હોર્મુઝ આવ્યું છે એને જીત્યું અને ફારસની ખાડી જીતે એટલે ઈરાનના રાજાઓને હરાવવા પડે. ઈરાનમાં એ વખતે અખમની રાજવંશ ચાલતો હતો, જેમાં તમે નામ સાંભળ્યા હશે, દરાયસ, સાયરસ, ઝર્કસીસ, સાયરસ બીજો, દરાયસ ત્રીજો. એમાં દરાયસ ત્રીજા નામનો રાજા જે છે ને એ વખતે સિકંદરનો સમકાલીન હતો. આ દરાયસ ત્રીજો પણ બીજો ધનાનંદ જ કહી શકો તમે, મહાપદ્માનંદ. એની પાસે પણ દુનિયાના 20 પ્રાંતો એવા હતા કે જે 20 પ્રાંતોમાંથી એ ખંડણી સ્વરૂપે સોનું ઉઘરાવતો હતો. વસ્તીના દર પર સોનું ઉઘરાવતો હતો. ભાઈ તમારા રાજ્યમાં આટલી વસ્તી છે તો તમારે પર પર્સન આટલું સોનું જે છે એ મને આપવાનું, બરાબર? અને આ સિકંદર આવ્યો ને એ પહેલાં એ દરાયસ પહેલો જે છે ભારત ઉપર આક્રમણ કરીને ગયેલો, એટલે ભારતનું ગાંધાર પ્રાંત પણ એના હાથ નીચે આવતું હતું એ સમયે. એ ફારસના શક્તિશાળી રાજા દરાયસ ત્રીજાને હરાયો અને એ દિવસે દુનિયા ખોફમાં જતી રહી. પતી ગયું ભાઈ. જે દરાયસના આટલી નાની ઉંમરે 23-24 વર્ષની ઉંમરે હરાઈ શકે એ 100% દુનિયા જીતી શકે એમ. ફારસ સૌથી શક્તિશાળી દુનિયાનું રાજ્ય અને એકલા હાથે હરાઈ દીધું. કેવી જબરજસ્ત સ્ટ્રેટેજી હશે એની, કેવું જબરજસ્ત દિમાગ કામ કરતું હશે એનો તમે વિચાર કરો. પછી આગળ ગયા, તુર્કી આવ્યું. તુર્કીના લોકો કહેતા પહેલાં એશિયા માઇનર, બરાબર? તુર્કીની રાજધાની એશિયા માઇનર જે છે એના ભવિષ્યમાં જ્યારે તમે આધુનિક ભારતનો ઇતિહાસ ભણશો ને ત્યારે તમે એને કહેશો કોન્સ્ટન્ટિનોપલ કે ઇસ્તંબુલ, જે અત્યારે તમે ઇસ્તંબુલ કહો છો એ જીતી લીધું, એને હરાવી દીધા. પછી રાજ્યમાં વચ્ચે નાના અસંખ્ય રાજ્યો આવતા હતા, એ બધા નાના રાજ્યો સિકંદરે જીતી લીધા. ફાઇનલી સિકંદર ભારતની સરહદ પર આવીને ઊભો હતો અને ભારતની સરહદે પહેલું રાજ્ય એને મળ્યું ગાંધાર, બરાબર? ભારત સુધી પહોંચતા સિકંદરે મઝગવતી
ની રાણી કિલોફિલ્સ અથવા કિલાફિલ્સ, જેને રાણી કૃપા કહેવામાં આવે છે, એને એક બહુ ખરાબ રીતે કપટથી હરાવી હતી. અને તમે એક પેલી વાર્તા કદાચ સાંભળી હોય તો, સિકંદર એક જગ્યાએ લડવા ગયો હતો, તો ત્યાં આગળ એને ડાબા ખભા પર ઘા વાગ્યો. તો ડાબા ખભા પર ઘા વાગ્યો ને તો એ એટલો બધો વિકૃત થઈ ગયો, બસ લાઈક મને વાગ્યું જ કેમ એમ. આખા રાજ્યને તબાહ કરી નાખ્યું. આખા રાજ્યમાં યોદ્ધાઓને તો મારી નાખ્યા, બધા માણસોને મારી નાખ્યા, આખા ગામડા સળગાવી દીધા. સગર્ભા સ્ત્રીઓ હોય, વૃદ્ધો હોય, બધાની હત્યા કરી નાખી. માણસો તો પૂરા કરી નાખ્યા. પશુઓ હતા ને આખા રાજ્યમાં, કહેવાતા હતા કે 1.5 લાખ જેટલા તો પશુઓ હતા. એ 1.5 લાખ પશુઓમાંથી સારા 50,000 થી 70,000 જેટલા પશુઓને મોકલી દીધા પોતાના રાજ્યમાં, મેસેડોનિયામાં. અને બાકીના પશુઓ જે હેલ્ધી નહોતા ને એમની હત્યા કરી નાખી. રસ્તામાં પતંગિયું મળે ને તો એને મારી નાખે, રસ્તામાં કીડી મળે ને કીડી તો એની હત્યા કરી નાખે. એટલે વિકૃત જેને કહેવાય ને, તદ્દન વિકૃત એવો માણસ હતો. બરાબર. એટલે આપણે જેને કહીએ છીએ ને એસ્પેયનો કે આશ્વાયનો, આ આશ્વાયનો સાથેના યુદ્ધમાં સિકંદર જે છે એણે પોતાની સંપૂર્ણ સીમા, તમને સિકંદરનું સાચું ચરિત્ર આ યુદ્ધમાં જોવા મળશે. ફાઇન. તો આવો સિકંદર તમારા ભારતની સરહદે આવીને ઊભો છે. આ સિકંદર ભારતની સરહદે આવીને ઊભો છે એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ પહેલું રાજ્ય આવે તમારું ગાંધાર, અને ગાંધારનું કેપિટલ તક્ષશિલા. તક્ષશિલામાં રાજા જે રાજ કરતા હતા એ રાજાનું નામ આંભીરાજ. સમજો, આંભીરાજ. હવે આંભીરાજભાઈ જે ખરા, તમારું લિસ્ટ તૈયાર થયું. આપણે ભલે વાર્તા કરી રહ્યા હોઈએ એવું તમને લાગે છે. ભગવાન બુદ્ધમાં કેવું લાગતું હતું કે આપણે લાંબી વાર્તા કરી, પણ તૈયાર થતા હતા ફેક્ચ્યુઅલ ડેટા. તમારા માટે ફેક્ચ્યુઅલ ડેટા તૈયાર થઈ રહ્યા છે. એલેક્ઝાન્ડર મૂળ નામ, પિતા ફિલિપ, માતા ઓલિમ્પિયા, જન્મ મેસેડોનિયા ગ્રીસ, એનું મૂળ રાજ્ય ગ્રીસને યુરોપનું સ્વામી બનાવ્યું, ત્યાંથી આગળ ગયો, શું જીત્યું? ઈરાન, પર્સિપોલિસ, ફારસ, દરાયસ ત્રીજાને હરાયો, તુર્કી, એશિયા માઇનર જીત્યું, આસ્પાયનોને હરાયા, મસગવતીની રાણી કિલાડોલ્ફસ અથવા તો કૃપા ને હરાવી અને બેક્ટ્રિયા અને સોઝિયા પર વિજય પ્રસ્થાપિત કરીને ભારતની સરહદે આવ્યો, જ્યાં પહેલું રાજ્ય હતું ગાંધાર. ખબર પડી? હા, આ ફેક્ટ છે, પણ ખાલી ફેક્ટ્સથી કંટાળી ના જવાય એટલે આપણે વાર્તા કરી રહ્યા છીએ, સાથે સાથે સ્ટોરી. આંભીરાજભાઈ જે છે સૌથી પહેલાં સિકંદરભાઈને ભેટો થશે, કારણ કે ભારતનું સૌથી પહેલું સરહદી રાજ્ય જ છે ગાંધાર. જેવા આ ભાઈ ગાંધારની અંદર એન્ટર થયા, કે ગાંધારની અંદર એન્ટર થશે એટલે આંભીરાજનો તો ખાત્મો જ છે, મરી ગયો આંભીરાજ તો. પણ આંભીરાજ સિકંદરના જેમ થોડો કપટી, દુષ્ટ અને હોશિયાર. એણે સિકંદરને એવું કીધું કે રાજન, જો તમારું પહેલેથી સ્વપ્ન હતું ભારતને જીતવાનું. સિકંદરની એક સરસ સ્ટ્રેટેજી હતી. કોઈ પણ રાજ્ય પર છે ને સિકંદર સીધો આક્રમણ નહીં કરે, પહેલાં એ રાજ્યને પત્ર લખશે કે ભાઈ હું મહાન, ધ ગ્રેટ સિકંદર, એલેક્ઝાન્ડર ત્રીજો, ગ્રીસ યુરોપનો સ્વામી, અડધી દુનિયા ફતેહ કરનાર, આફ્રિકા અને યુરોપ જીતનાર, ભવિષ્યમાં એશિયાનો વિજેતા, ભવિષ્યનો આખી દુનિયાનો રાજા, હું શાહે આલમ, હું સિકંદર, હું મહાન, આવું બધું લખે લાંબુ. પછી લખે કે મેં મારી જિંદગીમાં આજ સુધી એક પણ જંગ હારી નથી, મેં દુનિયામાં એક પણ યુદ્ધ હાર્યું નથી. તમારી સાથે હું યુદ્ધ કરું અને સપોઝ તમે હારી જાઓ છો તો મેં જે મારી સાથે હારેલા છે એમની સાથે કેવું વર્તન કર્યું છે એ અજાણ નથી. એટલે હારી જાઓ છો તો એવા વર્તન માટે તૈયાર રહેજો, મારા દુષ્ટ કે ક્રૂર વર્તન માટે. અને ઇફ તમારે આવું કંઈ ફેસ જ નથી કરવું, હારી ગયા પછી જીવનું જોખમ લેવું જ નથી, તો બેટર છે મારી એનર્જી વેસ્ટ ના થાય, તમારી એનર્જી વેસ્ટ ના થાય, આપણે સંધિ કરી લઈએ, તમે તમારું રાજ્ય મને આપી દો, મારે યુદ્ધે ના કરવું અને તમારે યુદ્ધમાં એનર્જી અને જીવ ગુમાવોય નહીં. સામેવાળો રાજા હોય ને, 50% લોકોને પરીક્ષા પહેલાં તમે એવું કહી દો ને પેપર ફૂટી ગયું, એટલે 50% લોકો એવા હોય કે જેનો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. ખબર છે, આ એક આંતરિક, તમને ખબર જ છે કે હારી જઈશું તો મરી જ જવાના છીએ, તો શું કામ રિસ્ક લેવું? એમને મેં યુદ્ધ કરીને મરી જવાના છીએ, એના કરતાં યુદ્ધ કર્યા વગર જીવી ના જાણીએ એવું વિચારે ને. એટલે 50% રાજાઓ તો એમનેમ સિકંદર આગળ બોર્ડ ડાઉન હતા કે હાર ભાઈ ચલ જા, તને આપ્યું મારું રાજ્ય,
યુદ્ધ કર્યા વગર. આ સિકંદરની સ્ટ્રેટેજી હતી. એણે સેમ ટુ સેમ આવો પત્ર લખ્યો ગાંધાર રાજ આંબીરાજના, અને આંબીરાજ ભાઈએ આ પત્ર વાંચ્યો. આંબીરાજે સામે બીજો પત્ર મોકલ્યો, રાજા યુદ્ધ પછીની વાત છે, જીતવું હારવું પછીની વાત છે, પહેલાં આપણે એકવાર મુલાકાત કરીએ, પહેલાં તમે ભારત આવ્યા છો, ભારતની મહેમાનગતિ આખા વિશ્વમાં વખણાય છે, પહેલાં તમે મારા રાજ્યની મહેમાનગતિ તો માણો. સિકંદર કે હારું ભાઈ હાલ આવું છું. તો ગાંધાર રાજ્યના રાજમહેલમાં સિકંદર પ્રવેશે છે અને પછી સિકંદરને એક સરસ ડીલ આંબીરાજ આપે છે. આ ડીલ કેવી હતી જેનાથી આંબીરાજને ઇતિહાસમાં અમર કરી નાખ્યો ઇતિહાસે, કે તમારું સ્વપ્ન છે ભારતને જીતવું, રાઈટ? તમે તમારા સ્વપ્નને મેળવવા માટે આટલી બધી મહેનત કરો છો, આટલા બધા વર્ષોથી તમે જીતતા આવ્યા છો, તમારી સેના કંટાળી હશે, તમારી સેનાની બી એનર્જી, વર્ષોથી આ ભાઈ નીકળી જ ગયો હતો, સેનાને ઘરે જ નહોતો જવા દેતો, વેકેશન જ નહોતો આપતો, તમારી સેનાએ કંટાળી હશે, તમે કંટાળ્યા હશો. પ્લસ ભારતની ભૌગોલિક પરિસ્થિતિ એવી નથી કે તમે એકદમ ઇઝીલી ભારતમાં એન્ટર થઈ જાઓ અને ઇઝીલી ભારતને જીતી લો. ભારતમાં ઉત્તર ભારતમાં તમને મળશે હિમાલય, હિમાલયના અસંખ્ય ઘાટ, હિમાલયમાંથી નીકળતી અસંખ્ય નદીઓ, અને એ નદીઓ પાર કરીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આટલી મોટી મોટી લાખો લોકોની સેના લઈને જવું તમારા માટે નિયરલી ઇમ્પોસિબલ છે. ભારતમાં આંતરિક સંપ બિલકુલ નથી, પણ મગધ જેવા રાજ્ય જોડે જો તમારે લડવું હોય તો તમારે કાયદેસર એક વિભીષણની જરૂર તો પડે જ. સમજ રહ્યો? એકના એક ઘરકા ભેદી લંકા ડાયેવાળો માણસ હોવો જ જોઈએ કે જે અંદરની છુપી વાતો તમને કહી શકે. તો રાજા તમે કોને શોધશો ભારતમાં? આવો વિભીષણ. એક કામ કરો, ગાંધારને તમે છોડી દો. આંબીરાજ સિકંદરને કહે છે કે ગાંધારને તમે છોડી દો. ગાંધાર સિવાયનું જે રિમેનિંગ ભારત છે, કેવી રીતે જીતવું, ક્યાં કયું રાજ્ય છે, ક્યાં કયો વંશ છે, ક્યાં કેટલી સેના છે, ક્યાં કેટલી સ્ટ્રેન્થ છે, ક્યાં કેટલા શસ્ત્રો છે, ક્યાં ચોમાસામાં યુદ્ધ કરાય તો જીતાય, ક્યાં શિયાળામાં યુદ્ધ કરાય તો જીતાય, ક્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ કેવી છે, આઈ વિલ લેટ યુ નો. હું તમને કહીશ, પણ બસ મારી એક જ શરત, તમે ગાંધાર છોડી દો. કેટલો મહાના, જે યુરોપથી શરૂ કરીને ગાંધાર સુધીનું બધું જીતીને આવ્યો છે. સમજો, જે ગાંધારને છોડીને એનાથી આગળનું બધું ભવિષ્યમાં જીતવાનું છે, એ માણસ જે આટલો દુષ્ટ છે, જે આટલો ક્રૂર છે, જે આટલો વિકૃત છે, તમને ખબર છે, એ માણસ પોતાનો સ્વાર્થ પૂરો થયા પછી તમારું ગાંધાર છોડી દેશે? તો તમે કયા મોઢેથી આ ડીલ કરી રહ્યા છો? પોતાના રાજ્યને બચાવવા હાટું તમે સમગ્ર ભારતને એક ઝટકામાં વેચી નાખ્યું કે ભાઈ બાકીના ભારતનું જે થવું એ થાય, મારા રાજ્યના ભોગે નહીં. એટલે બસ આવા બોગસ રાજાઓ હતા ત્યારે. એકના આરામમાંથી છુટ્ટી નથી મળતી, એકને અંદર અંદર ઝઘડવામાંથી છુટ્ટી નથી મળતી, એકને આવું કે બધાને કેવું હતું ખબર, મારું રાજ્ય જ મારો દેશ છે, મારું રાજ્ય બચી જશે ને તો ભારતનું જે થવું એ થાય. પણ આ મૂર્ખો એટલું સમજતા નહોતા કે ભારત છે તો તમે છો, ભારત જ નહીં રહે તો તમે તમારા કયા રાજ્યને કયા ઝંડા લઈને ફરશો? જો તમારું હિન્દુસ્તાન જ નહીં રહે તો તમે કયું રાજ્ય સાચવશો? એટલે આવી મૂર્ખ ડીલ કરીને સિકંદરને તો આવા મૂર્ખોની જરૂર જ હતી, અને તો તરત જ એક જ સેકન્ડમાં એક્સેપ્ટ કરી લીધી, ડીલ ડન, પાક્કું. ગાંધારને અમે અત્યારે અડીશું નહીં, પણ અત્યારે બરાબર, ભવિષ્યમાં ગાંધારની કોઈ ગેરંટી નહીં. એટલે આંબીરાજે દુનિયા એ સમયનો સૌથી પહેલો દેશદ્રોહી કે વિલન અત્યાર સુધી તમને પહેલો ઇતિહાસમાં મળ્યો હોય તો આ, જેણે મોઢા ઉપર તમારે એવું કહી દીધું કે હા ભાઈ મારા રાજ્યના ભોગે હું આખા ભારતને વેચું છું. તો પ્રશ્ન પૂછાય જ છે, ઇતિહાસમાં પ્રથમ ગદ્દાર કે પ્રથમ દેશદ્રોહી કોને કહી શકાય? આંબીરાજ, અને બીજો આનો ભાઈબંધ જેવો જ હતો શશિગુપ્ત. બેક્ટ્રિયાના ભોગે સમગ્ર ભારતને ડીલ કરવા નીકળ્યો હતો, બરાબર. શશિગુપ્ત અને આંબીરાજ પહેલા બે દેશદ્રોહીઓ ઇતિહાસના તમને મળી ગયા છે. હવે સિકંદર આગળ ગયો. ગાંધાર જે છે સિંધુથી પર, એનાથી આગળ જાવ એટલે નેક્સ્ટ નદી આવે ઝેલમ. આ ઝેલમ અને ચિનાબના વચ્ચે એક રાજ્ય હતું. આ ઝેલમ અને ચિનાબના વચ્ચે જે રાજ્ય હતું એ રાજ્યનું નામ પુરુ રાજ્ય. એ રાજ્યનું નામ જ પોરસ, રાજાના નામ પરથી એ રાજ્યનું નામ પુરુ રાષ્ટ્ર કે પુરુ રાજ્ય. એ પણ મગધના જેમ એક સારું વ્યવસ્થિત શક્તિશાળી હોશિયાર રાજ્ય હતું.
રાઈટ. એમાં પણ તમારે જવા માટે પાસપોર્ટની જરૂર પડતી હતી અને સરસ આખું એક વ્યવસ્થિત નાનું હતું પણ વેલ ઓર્ગેનાઇઝડ હતું, સભ્ય રાજ્ય હતું. પણ એ રાજ્ય સરસ હતું, એના પાછળનું રીઝન હતું એ રાજ્યનો અસલી હીરો પુરુષોત્તમ, જે ખરેખર એ સમયના ઇતિહાસમાં ઉત્તમ ચાણક્યનો શિષ્ય હતો. પુરુ જે છે એ ચાણક્યનો શિષ્ય હતો. ચાણક્યના ઇતિહાસમાં તમને જેટલા શિષ્યો મળશે ને બધા સારા જ મળશે, એક કે બેને બાદ કરતા. બરાબર. પુરુષોત્તમ, પુરુ. ગાંધાર પછી સૌથી પહેલું રાજ્ય આવે આનું પુરુષોત્તમનું, પુરુનું. એટલે સિકંદર ભાઈએ એઝ યુઝ્યુઅલ પુરુષોત્તમને પત્ર લખ્યો, હું મહાન, હું ગ્રેટ, હું શાહી આલમ, હું સિકંદર, હું શાહી એશિયા, આમ ને તેમને ફલાણું ઢીમકું, હું વળી તમારા રાજ્ય પર આક્રમણ કરવા આવીશ ને તમે હારશો ને તમને દુષ્ટ રીતે મારી નાખીશ, એના કરતાં તમે શરણાગતિ સ્વીકારી લો અને તમારું રાજ્ય મને આપી દો, યુદ્ધ ન કરવું પડે, આમ તે. પોરસે પત્ર લખ્યો, જો રાજન, કાલ આવતા હોય આજ આવો, આજ આવતા હોય અત્યારે આવો. બાકી શરણાગતિ તો કાલે નહીં સ્વીકારાય, આજે નહીં સ્વીકારાય ને અત્યારે નહીં સ્વીકારાય. હા, યુદ્ધ કરવું હોય તો આપણે રેડી છીએ, પણ પછી તમે જેમ લખો છો કે યુદ્ધ કર્યા બાદ હું હારીશ તો તમે મારી સાથે આવું કરશો, તો બીજી સંભાવના એ પણ ઊભી છે કે તમે હારશો તો હું તમારી સાથે શું કરીશ. એટલે આ કોન્ફિડન્સ સાથે દુનિયાનું આ પહેલું પ્રાણી હતું કે જેણે સિકંદરના આવો ડેન્જર વળતો જવાબ આપ્યો, એ પણ ખૂબ જ એવડા રાજ્યમાં, એ પણ આખા ભારતમાં કોઈના પોલિટિકલ સપોર્ટ વિના, શસ્ત્ર વિના, સેના વિના. અમુક વસ્તુઓ છે ને જજ્બાતી લોહીમાં હોય, અમુક વસ્તુઓ સંસ્કાર શીખાય નહીં, એ આવે જ જાતે બાય ડિફોલ્ટ આવે. આના પિતા પણ એટલા બધા બાહોશ હતા, નિડર હતા, સાહસિક હતા. આ ભાઈ પણ એટલો બાહોશ, નિડર અને સાહસિક હતો. એની પત્ની પણ એટલી બધી સાહસિક હતી, એના સંતાનો પણ સાહસિક છે. પુરુષોત્તમ ભાઈએ આવો જવાબ આપ્યો અને સિકંદરનું મગજ હલી ગયું કે આ વળી કઈ ખેતની મૂડી કે મને સામે જવાબ આપે છે, આના પર તો ઇન્સ્ટન્ટ આક્રમણ કરવાનું થાય છે. સિકંદર ભાઈએ તૈયારી કર્યા વગર ઓવર કોન્ફિડન્સમાં આવી જઈને આ ઝેલમ નદી, ઝેલમની આ પર આનું રાજ્ય, ઝેલમ અને ચેનાબની વચ્ચે ઝેલમ ઉપર બ્રિજ બનાવ્યા વિના અડધી સેના મોકલીને પોરસ પર એટેક કરાવડાવ્યો. પોરસ અને સિકંદરની સેના વચ્ચે આ જે પહેલું યુદ્ધ થયું, આ યુદ્ધ કહેવામાં આવે છે કરીનું યુદ્ધ. અને અનબિલિવેબલ વસ્તુ આ કરીના યુદ્ધમાં તમને જોવા મળી. દુનિયામાં કોઈથી ન હારેલો સિકંદર પોરસની સેના સામે હારી ગયો પહેલા યુદ્ધમાં, કરીના યુદ્ધમાં. પણ હાર સફળ વ્યક્તિને પચે નહીં. સફળ વ્યક્તિની સૌથી મોટી કમજોરી એક જ હોય કે એને છે ને નિષ્ફળતા ન પચે. એકવાર જેણે સફળતા જોઈ લીધી ને, જેને એનો નશો ચડી ગયો ને, એના પછી બીજા નશા અસર કરે નહીં, એને નિષ્ફળતા ન પચે. સિકંદર કે એવો કેવો રાજા જેણે મારી, પણ સિકંદર ખુદ નહોતો આવ્યો, એ ખુદ નહોતો હાર્યો, એની સેના હારી હતી. પણ સેના બી પહેલી વાર હારી રહી છે. એટલે સિકંદરે ઇન્સ્ટન્ટ એના સેનાપતિઓ હતા, જેમ કે એના સેનાપતિનું નામ છે, એનો મુખ્ય જે સેનાપતિ હતો ને કે જે આ બધી વસ્તુઓ પુલોનું નિર્માણ કરતો હતો, સિકંદરની બહુ સરસ સ્ટ્રેટેજી હતી. એ નદી પસાર કરવા માટે તરતા સૈનિકોને કે આખું ફરીન સૈનિકોને ના મોકલે કે ભાઈ આ નદીથી પેલે આ બાજુથી પેલે પાર જવા જે ચાલીને રસ્તો હોય, આટલું બધું વધારે હજારો કિલોમીટર ચાલી, ના, પુલ બનાવી દે. આ લોકો પાસે ટેકનિક હતી. સિંધુ નદી પસાર કરવા માટે પણ આ લોકોએ પોર્ટેબલ પુલનો ઉપયોગ કર્યો હતો. પોર્ટેબલ એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ ખસેડી શકાય. લાકડાના, આપણે નહીં લાકડાના બે બાજુના ફિટ કરીને રમકડાની ગાડીઓ નહીં બનાવતા નાના છોકરાઓ, બસ એવી રીતે આ લોકો પુલો બનાવતા હતા એ સમયે લાકડાથી. નિયાક્ષ, જે વ્યક્તિ પુલ બનાવવામાં માહિર હતો ને એનું નામ નિયાક્ષ. બરાબર. નિયાક્ષને કીધું કે ઇન્સ્ટન્ટ તું પુલ ઊભો કર, તને જેટલા પૈસા જોઈતા હશે એટલા આપી દઈશું, પણ જો આટલા દિવસની અંદર આ પુલ ઊભો ના થયો તો તને આ જ નદીમાં વેવડાઈને માર નાખશું. નિયાક્ષ જોડે છૂટકો જ નહોતો. બરાબર. બધા સાથે એની વાત કરવાની સિસ્ટમ જ આ હતી કે આટલું થાય તો કર, બાકી તારો ખેલ ખતમ, એવું એમ. નિયાક્ષે પુલ તૈયાર કરી દીધો. સિકંદર વોઝ ઓલ સેટ ટુ એટેક પોરસ. પણ સિકંદરને એટલી ખબર હતી કે પોરસ બહુ બાહોશ ખેલાડી છે, બહુ જબરજસ્ત હોશિયાર. સિકંદરના બે પાવડા ઓછા મારે ને એવો ખતરનાક ખેલાડી જેન્યુઅનલી પોરસ હતો, બહુ બાહોશ હતો, બુદ્ધિશાળી, બહુ જબરજસ્ત. અને લડવામાં એને સેનાની જરૂરત નથી પડતી, એની બુદ્ધિથી જ લડી નાખતો હતો. આની સાથે લડવા જેવી તેવી સ્ટ્રેટેજી નહીં ચાલે. આઈ નીડ ટુ બી અ ચીટર. બરાબર. અને એ એની એક નિશાની પણ તમે કહી શકો કે સફળતા એના માથે એટલી બધી ચડી ગઈ હતી કે હવે સફળતા હાટું સામ દામ દંડ ભેદ બધી વસ્તુઓ એક કરીને એને મેળવવા તૈયાર હતો.
તો આણે પોરસ પર આક્રમણ કરવા માટે એટલો કપરો સમય લીધો. જુલાઈ મહિનો કે જેનો ફૂલ વરસાદી મહિનો કહેવાય, એ મહિનામાં પોરસના રાજ્યની પાછળની તરફથી, જ્યાં આગળ કોઈ પણ પ્રકારના સૈનિકો હોતા નથી, પાછળની તરફથી કોઈ પણ પ્રકારની અગમચેતી આપ્યા વિના, યુદ્ધના અમુક નિયમો હોય, ખબર છે ને, સાંજ થઈ જાય ને, સૂર્ય ઢળી જાય એટલે તમે તલવાર ન ચલાવી શકો. પહેલાંના રાજાઓ ખુદદારી સાથે લડતા હતા, જબરદસ્ત ખુદદારી સાથે, એમ કે ગમે તેટલો મોટો દુશ્મન કેમ ના હોય. એવા પણ ઉદાહરણો છે કે આ રાજ્યના રાજા આ રાજ્યના રાજા બે જણા લડવા માટે યુદ્ધ મેદાનમાં ભેગા થયા હોય ને, પણ રાતનું ડિનર સાથે કરવાનું. રાતે તો આપણે મિત્ર છીએ ને, સવારે ભલે સામસામે તલવાર લઈને ઊભા હોય. સૈનિકો એકબીજાની સાથે બેરેકમાં બેસીને જમતા હોય. આવા ઇતિહાસમાં દાખલા છે ભાઈ. એ એટલી બધી ખુદદારી કે સામેવાળા રાજ્યનો રાજા તમારી સામે છે, તમારા એના ગળા પર તમારી તલવાર છે, પણ તમે આથમતો સૂર્ય જોઈ રહ્યા છો, તો તમે તલવાર ના ચલાવો. એ તમારી ખાનદાની, તમારા ઇતિહાસમાં અમર થવાનું પ્રતીક છે ભાઈ. તલવાર લઈ લેવાની, તલવાર લઈ લે. આમાં અસંખ્ય લોકો જીતેલી બાજી હાર્યા છે અને અસંખ્ય લોકો હારેલી બાજી જીત્યા છે, બરાબર. બધો નસીબનો મહેનતનો ખેલ હતો. તો એમાં ભાઈએ તો રાતે આક્રમણ કર્યું, સંધ્યાએ જવા દો, રાત્રે આક્રમણ કર્યું. કોઈ પણ પ્રકારનું યુદ્ધ થાય પહેલાં રણશીંગા ફૂંકે, બંને સેનાઓ એકબીજાની સામે આવે, કેવી રીતે યુદ્ધ કરવું, કેટલા સૈનિકો છે, એ બધી ડિસ્કશન થાય. પછી મહામહિમ જે હોય, મતલબ જે મુખ્ય સેનાપતિ જે હોય, એ યુદ્ધની ઓલવેઝ શરૂઆત કરવાની ઘોષણા કરે. અને એક તો પાછળના દરવાજેથી યુદ્ધ કર્યું, કોઈ પણ પ્રકારની અગમચેતી આપ્યા વિના, એ પણ રાત્રે, એ પણ વરસાદી સિઝનમાં. એના સૈનિકો તૈયાર હતા દરેક ઋતુમાં યુદ્ધ કરવા, પોરસના સૈનિકો તૈયાર નહોતા. એટલે આવી રીતે કપટ સાથે આ ભાઈએ પોરસ અને સિકંદર વચ્ચે જે આ યુદ્ધ થયું, આ યુદ્ધને કહેવામાં આવે છે ઝેલમનું યુદ્ધ. બેટલ ઓફ હાઇડસ્પેસ અથવા હાઇડસ્પેચ, બેટલ ઓફ હાઇડસ્પેચ, ઝેલમનું યુદ્ધ જેને કહેવામાં આવે છે, બરાબર. આ યુદ્ધમાં આપણને જે એન્ડ સાંભળવો નથી, એન્ડ સાંભળવા મળ્યો. પોરસ હારી ગયો, સિકંદર જીતી ગયો, બરાબર. સિકંદરની સ્ટ્રેટેજી હતી, સિકંદર સ્ટ્રેટેજી સાથે જીતી ગયો, પોરસ હારી ગયો. હવે સિકંદર કે આ જાઓ બેટા, બેઠ જાઓ ઇધર, અભી ક્યાં કરેંગે. લેટરમાં તો તમે મોટી મોટી વાતો કરી રહ્યા હતા, આમ કરી દઈશું ને તેમ કરી દઈશું ને અમે હારી જઈશું ને તમે હારી જઈશું. તમે હારી ગયા મારા આગળ, હવે શું કરશો. એટલે આવું સિકંદર પોરસને પૂછે છે. પોરસ સરસ જવાબ આપે છે કે જો રાજા, અત્યારે હું બંદી છું, હું કેદી છું, હું હારેલો રાજા છું, તમે જીતેલા રાજા છો, તમે મારા સામે ઊભા છો, તમે મારી સામે ઊભા રહીને મારા પર વિજય પ્રસ્થાપિત કર્યો છે. મારા ગળા પર તમારી તલવાર છે, તમે ઈચ્છો એ તમે મારી સાથે કરી શકો. સિકંદર પૂછે છે મારે તારી સાથે વર્તન કેવું કરવું. તે મારી સાથે આવું વર્તન કર્યું હતું જ્યારે હું ભારત પર આવ્યો હતો ત્યારે. તો પોરસ કહે છે કે તમે મહેમાન બનીને આવ્યા હોત તો તમે ના ભૂલત એવું વર્તન કરત, પણ તમે યોદ્ધા બનીને આવ્યા હતા એટલે ના છૂટકે તમે ખરેખર ના ભૂલો એવું વર્તન મારે એક યોદ્ધા તરીકે કરવું જોઈએ. અને એક નિડરતા, સાહસિકતા, ખુદદારી અને પ્રામાણિકતાથી હારેલો યોદ્ધા સાથે કપટ, દુષ્ટ, વિકૃતિ અને વિચિત્રતા સાથે જીતેલા યોદ્ધાએ જેવું વર્તન કરવું જોઈએ એવું વર્તન તમે મારી સાથે કરો. હારેલો હોવા છતાં એક વાક્યથી પોરસ સિકંદરનું મન જીતી ગયું. પ્રામાણિક, નિડર, સાહસિક, હારેલો યોદ્ધા, એની સાથે એક કપટી, દુષ્ટ અને ચીટિંગથી, અપ્રામાણિકતાથી જીતેલા યોદ્ધાએ જેવું વર્તન કરવું જોઈએ એવું વર્તન તમે મારી સાથે કરો. યુ આર ફ્રી. સિકંદરને એટલું બધું, સિકંદરનું અચાનક હૃદય પરિવર્તન થઈ ગયું અને એટલો બધો અફસોસ થયો કે આ ખરેખર મારા લેવલનો ખેલાડી હતો, મેં આની સાથે ચીટિંગ કરીને મારી પોતાની વેલ્યુ ડાઉન કરી નાખી. ઇતિહાસમાં મારું નામ કદાચ અમર થઈ જતું જો હું સીધા મોડે હરાવતો હતો કે ભાઈ મેં પુરુષોત્તમને હરાવ્યો હતો એમ. પણ પોરસની સામે સિકંદર એ વખતે વર્બલી હારી જાય છે અને સિકંદર સ્વીકારે છે કે હા, પોરસ બહુ શક્તિશાળી છે, બહુ નિડર છે, બહુ સાહસિક છે, એટલે આ ઝેલમથી ચિનાબ વચ્ચેનું જે રાજ્ય હતું એ રાજ્ય એણે જીતેલું હોવા છતાં એના દુશ્મન પોરસને પરત આપ્યું. પોરસના સંતાનોને એ રાજ્ય પરત આપ્યા. અને સિકંદર, પહેલી વાર ઇતિહાસમાં સિકંદર આવું કરી રહ્યો હતો કે કોઈ જીતેલું રાજ્ય હારેલા રાજાને પરત આપી રહ્યો હતો. અને પોરસને કીધું કે ભાઈ મારા ભારતમાં જે પણ ભવિષ્યના રાજ્યો થશે એ રાજ્યની દેખરેખ કરવાનું કામ હું તને સોંપીશ, કારણ કે આ ભાઈ તો મૂળ યુરોપ જવાના, તો ખાલી એક સપનું પૂરું કરવા આટલી મહેનત કરતા હતા. બાકી યુરોપ, આફ્રિકા અને એશિયા
3 ખંડ છે. એ 3 ખંડમાં એ રહી તો નહીં શકે ને, 3 અલગ અલગ જગ્યાએ. ક્યાંક એનું માથું રહે, ક્યાંક શરીર રહે, ક્યાંક હાથ પગ રહે, એવું તો થશે નહીં. જિંદગી આટલી ટૂંકી છે, 5-5 વર્ષ કાઢશે તોય એને આવન જાવનની અંદર જ વર્ષો વીતી જશે કે ભાઈ આ દેશમાં 5 વર્ષ, આ દેશમાં 5 વર્ષ. હજારો દેશો હતા, કારણ કે ત્યારે તો દેશો થોડી હતા, રાજ્યો નહોતા. ગાંધાર રાષ્ટ્ર, પૌરવ રાષ્ટ્ર કહે છે. આ પૂરું રાજ્ય મેં લખ્યું છે તમને સમજાય એટલે, બાકી એનું નામ હતું પૌરવ રાષ્ટ્ર. દરેક રાજ્ય પોતાની અંદર એક દેશ હતો એમ. પછી સિકંદરે એને રાજ્ય પરત આપ્યું અને સિકંદર આગળ વધ્યો. એટલા માટે પેલું કહેવાય ને કે હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ. હા, એટલે જ આપણે એક કહેવત વાપરીએ છીએ કે ભાઈ જો જીતા વહી સિકંદર, પણ ખરેખર હાર કર જીતને વાલે કો પોરસ કહેતે હૈ, અને જો જીતા વહી હોવું જોઈએ પોરસ. ઇફ સાચો ઇતિહાસ, ઇફ યુ નો, કે પોરસે પહેલાં એકવાર સિકંદરને હરાયેલો છે, ને સિકંદર જીત્યો હોવા છતાં પોરસ આગળ હાર્યો છે. વર્બલી તો હાર્યો જ છે. અનફોર્ચ્યુનેટલી સિકંદર આગળ ગયો, પોરસની એવી હાઈ લાગી કે ઝેલમ, ચીનાબ, રાવી નદી પસાર કરી શક્યો, પણ બિયાસ નદી આવીને બિયાસ નદીથી આગળ સિકંદર વધી શક્યો નહીં. બિયાસ નદીથી આગળ જતાં સિકંદરની સેનાએ હાથ અદ્ધર કરી દીધા કે વર્ષોથી તમે જ્યારથી ગ્રીસના રાજા બન્યા છો ત્યારથી અમે તમારા સેનાની અંદર યોદ્ધા બનીને લડી રહ્યા છીએ. હવે યોદ્ધા કોણ બને? સૈનિક કોણ બને? જેને કામકાજની જરૂરિયાત હોય. કામકાજ કેમ કરવું પડે? ઘર ચલાવવા પગાર જોઈતો હોય, એના માટે પગાર માટે. અમારા પરિવાર છે, તમે અમને પગાર આપી દો છો, એ પગાર અમે મોકલાઈએ દઈએ છીએ, અને પરિવાર જીવે છે કે મરી ગયો કોઈને કંઈ ખબર જ નહીં. છેલ્લા 10-12 વર્ષથી રોજ સવાર ઉઠીને યુદ્ધ, રોજ સવાર ઉઠીને યુદ્ધ, રોજ સવાર ઉઠીને યુદ્ધ. માણસ છીએ, અમે બી થાકીએ છીએ, અમને ઘરે જવા દો. ના નથી પાડતા. અમે આવીશું, ફરીથી આપણે એશિયા પર ફતેહ કરવા આવીશું, શાહી એશિયા તમને બનાવીશું, પણ એટલીસ્ટ હવે 6-12 મહિનાનું વેકેશન તો આપો. સિકંદરને ખબર હતી કે આવું કહેશે તો સિકંદર તો આપવાનું નહીં વેકેશન. બધા સૈનિકો બળવો કરીને, વિદ્રોહ કરીને જતા જ રહ્યા. બરાબર. એટલે સિકંદર ત્યારે કહે છે કે હું જીવનમાં મારા પિતાથી, મારી માતાથી, મારી પત્ની, મારા બાળકો, મારા યોદ્ધાઓ, મારી સામે જે પણ લડવાવાળા આવ્યા, મારા ગુરુ, હું કોઈની સામે હાર્યો નથી. હું હાર્યો છું ને તો કેવળ આ દુનિયામાં મારી પોતાની સેનાથી. મારી સેનાએ જો કદાચ બળવો ન કર્યો હોત તો હું એ વખતે એશિયા જીતી ગયો હોત. તે એશિયા જીતી ગયા હોવાની સાથે સાથે હું સંપૂર્ણ 3 ખંડનો અધિપતિ બની ગયો હોત, એટલે અડધી દુનિયા ફતેહ કરી નાખી હોત. બરાબર. તો આ સિકંદર, એને એટલો બધો ધ્રાસકો પડ્યો, એટલો બધો આઘાત લાગ્યો, એના માથે એટલી બધી એની સ્વપ્નની દુનિયા ચડી ગયેલી હતી કે જ્યારે પરત જતો હતો ત્યારે રસ્તામાં જ એના આઘાતના કારણે રસ્તામાં જ એનું મૃત્યુ થયું. એની દફન વિધિ કરવામાં આવી ઇજિપ્ત, આફ્રિકા ખાતે. અને રસ્તામાં જતાં જતાં જ્યાં એનું મૃત્યુ થયું એ દેશ બેબીલોન, એશિયા. યુરોપમાં જન્મ્યો, મેસેડોનિયા. એશિયામાં મરી ગયો, બેબીલોન દેશમાં. અને આફ્રિકા, ઇજિપ્તની અંદર એની દફન વિધિ. 3 ભાગમાં તો એનું જીવન છે, એ પણ 33 વર્ષની ઉંમરે. વેન હી ડાઈડ હી વોઝ જસ્ટ 33. બરાબર. 33 વર્ષની ઉંમરે અડધી દુનિયા ફતેહ કરી નાખી હતી આ ભાઈએ. એટલા માટે આને સિકંદર માટે બધાને રિસ્પેક્ટ છે. આપણને ના હોય કારણ કે આપણા પર એટેક કર્યો હતો, પણ દુનિયાભરને તો હોય ને, કારણ કે એની કેપેબિલિટી ને એની જેન્યુનિટી જે છે કે ભાઈ આટલી બધી ખુમારી સાથે અસંખ્ય યુદ્ધો કરવા અને આટલા બધા લોકોને પરાજય આપવો. કોઈ પણ વસ્તુ હોય એમાં સમયની સાથે તમે થાકો, હારો, પાછા પડો, એનો નશો તમને ઉતરે. સતત કોઈ પણ વસ્તુનો નશો ના રહે. માણસની ઉંમર બદલાય, સમય બદલાય, એની સાથે દરેક પ્રાયોરિટી બદલાય. એક ઉંમર હોય જ્યારે આપણને હરવું ફરવું ગમતું, એક ઉંમર હોય જ્યારે આપણને ભક્તિ ગમતી, એક ઉંમરમાં આપણને જવાબદારી આવે, એક ઉંમરમાં આપણને તૈયારી કરવી ગમે, આપણે નોકરી ધંધો કરીએ, એક ઉંમરમાં પૈસા બનાવવા ગમે, એક ઉંમરમાં મસ્તી કરવી ગમે. ચેન્જ, મેં તમને પહેલાં જ કીધું, ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ ઇન ધ લાઈફ. પરિવર્તન એકમાત્ર સ્થાયી વસ્તુ છે દુનિયામાં, બાકી બધું અસ્થાયી છે. તો આવી રીતે આ સિકંદરભાઈ આક્રમણ કરવા આવ્યો. સિકંદરભાઈ આક્રમણ કરીને ગયો. સિકંદરભાઈનું મૂળ નામ એલેક્ઝાન્ડર ત્રીજા, એમના પપ્પાનું નામ ફિલિપ બીજા, એમની મમ્મીનું નામ ઓલિમ્પિયા. એ યુરોપની અંદર ગ્રીસ દેશ જે છે એ ગ્રીસ દેશના મૂળ વતની હતા. એમણે પહેલાં મેસેડોનિયા જીતીને, મતલબ મેસેડોનિયાના યુવરાજ બનીને ત્યાં આગળ ગ્રીસનું કેપિટલ બનાવી દીધું. પછી યુરોપમાં ગ્રીસની એક ધાક બનાવી કે કોઈની તાકાત નથી, કે એ જવાનો છે ભવિષ્યમાં બહાર, પણ એની ગેરહાજરીમાં કોઈની તાકાત નથી કે હેરાન પરેશાન કરી શકે પોતાના રાજ્યને. એટલે આવી એક સરસ ઇમ્પ્રેશન બનાવી.
એના પછી આગળ તુર્કી, ઈરાન, ફારસ, દરાયસ ત્રીજાને હરાયો, મસગવતીને હરાયું, બેક્ટ્રિયા જીત્યું, સોઝિયા જીત્યું, સિકંદર નગર એટલે કે ચરીકર નગર જીત્યું. ત્યાં આગળ બુકાફેલા, અને ઘોડાનું નામ હતું બુકાફેલસ. બુકાફેલસના નામે એણે એક નગર પણ વસાયું હતું અફઘાનિસ્તાનમાં, કાબુલની ખીણમાં બુકાફેલા. બરાબર. બેક્ટ્રિયા અને સોઝિયા. પોરસ સાથેના પહેલા યુદ્ધમાં છે ને એનો ઘોડો ગુમાવવો પડ્યો હતો. પોરસ સાથે કરીનું જે યુદ્ધ કર્યું ને એમાં ઘોડો મરી ગયો હતો બુકાફેલા. છતાં પણ પોરસ પર આટલી બધી કૃપા દ્રષ્ટિ રાખી, એટલે પોરસની મહાનતા તમે વિચાર કરો કે એ ખરેખર કેટલો બધો ઇમ્પ્રેસિવ વ્યક્તિ હશે કે સિકંદરે એની સૌથી ફેવરેટ વસ્તુ એના લીધે ગુમાવી છે, એનો ઘોડો. દરેક મહાન યોદ્ધા હોય ને એની સૌથી પ્રિય બે વસ્તુ હોય, એક તો પોતાનું શસ્ત્ર ને એક તો પોતાનું અસ્ત્ર. એટલે એક પોતાની પાસે જે શસ્ત્ર છે એ શસ્ત્ર તો છે ઘોડો કે હાથમાં તલવાર હોય, અને એક પોતાનું અસ્ત્ર. અસ્ત્ર અને શસ્ત્રમાં ફર્ક સમજો છો ને? કોને કહેવાય અસ્ત્ર અને શસ્ત્ર કોને કહેવાય? જે ફેંકે ને, ફેંકીને મરાય ને, જેને તમારી સાથે કોઈ પ્રત્યક્ષ લેવા દેવા નથી એને કહેવાય અસ્ત્ર, અને જે હાથથી લડવું પડે એને કહેવાય શસ્ત્ર. બંદૂક શેમાં આવે? અસ્ત્રમાં આવે અરે કે શસ્ત્રમાં આવે? બંદૂક કેવી રીતે યુઝ થાય? કાલ લેતી આવીશ. ચલો એ તમે લોકો બેઠા છો ને, બોલો ભાઈ. કઈ શસ્ત્રમાં આવે? કેમ? અસ્ત્રમાં આવે. ગોળી મારવાની, ગોળી છોડવાની. તમારા હાથમાં બંદૂક રહી ગઈ, ગોળી છૂટી ગઈ ને, એટલે અસ્ત્રમાં આવે. બરાબર. બંદૂક આવ્યા પછી તો અસ્ત્ર અને શસ્ત્રની કોઈ વ્યાખ્યા જ નહીં કરી, આપણે ખાલી કરી રહ્યા છીએ. પણ એમ કે તમે તીર મારો છો તો તીર હાથમાંથી છૂટી જાય છે ને પછી સામેવાળાને વાગે છે, તો દેટ ઇઝ અસ્ત્ર. તલવાર તમારા હાથમાં છે ને તમે સામેવાળા પર પ્રહાર કરો છો, દેટ ઇઝ શસ્ત્ર. બરાબર. આ લોકો પાસે પહેલાં અસ્ત્ર હોતા હતા. જેમ કે ઇન્દ્ર પાસે જે આખું વજ્રનું બનેલું વજ્રાસ્ત્ર હતું, શિવજી પાસે શિરોસ્ત્ર હતું જે સૌથી શક્તિશાળી અસ્ત્ર કહેવાય. પછી કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન ચક્ર હતું. બરાબર. એ બધા અસ્ત્ર છે કે તમે પહેલાંના પિક્ચરોમાં, પહેલાંના સિરિયલોમાં જોયું હશે કે આમ કરીને આમ ઇન્દ્ર ભગવાન ખાલી કંઈક જપ કરે ને પછી આમ કરીને આમ સ્પાઈડરમેનના જેમ કરે એટલે પેલી વીજળી સામેવાળાને જઈને વાગી જાય. એ અસ્ત્ર, એ બધા અસ્ત્ર. તમારી પાસે એવી શક્તિઓ છે કે જેને તમે છૂટી ફેંકી શકો છો, કોઈના પર છૂટો પ્રહાર કરી શકો છો તમારા સંપર્ક સિવાય, તો એને કહેવાય અસ્ત્ર. અસ્ત્ર હંમેશા તમને નુકસાન ના કરે કારણ કે બેક ના આવે. બરાબર. શસ્ત્ર જે હોય ને એનો વળતો પ્રહાર ઓલવેઝ તરત જ આવે. તમે કોકને તલવાર ઘા કરો તો એ સામે થોડી ઊભો રહેવાનો છે માર ખાવા, એ સામે એની તલવાર લઈને મારવાનો જ છે. એટલે એમાં થાય યુદ્ધ, ફાઇટ. અસ્ત્રમાં ખાલી એટેક થાય અને ડિફેન્સ થાય. બરાબર. ઓકે. તો આ થયો સિકંદર. એ સમયની રાજકીય પરિસ્થિતિ શું છે? તો એ સમયની રાજકીય પરિસ્થિતિમાં સિકંદર તો નીકળ્યો તો જંગ જીતવા માટે, આખી દુનિયા જીતવા માટે. મગધ તો એનું ડ્રીમ હતું કે ક્યારે મગધ પર પહોંચી જવું, પણ ઇન બિટવીન એ બિયાસ નદીથી આગળ જ ન નીકળી શકો ને બિયાસથી જાણે પરત જતું રહેવું પડ્યું. એટલે હી વોઝ જસ્ટ સિકંદર. યાદ રાખજો, એણે તો પણ ઘણી બધી વસ્તુઓ જીતી હતી. એ સમયે ધનાનંદ વોઝ ધ મોસ્ટ હેપી. કેમ? આવ્યો જ નહીં સિકંદર યુદ્ધ કરવા, આવ્યો. હા, પણ ઇતિહાસકારો એવું લખે છે ધનાનંદને છોડી દો, પણ મગધમાં એટલી કેપેબિલિટી હતી કે જો કદાચ સિકંદર એ બધું જીતીને અહીંયા આવ્યો બી હોત ને તો સિકંદર જીતીને આગળ ના જાત, એવું ઇતિહાસકારો લખે છે. ઓથેન્ટિકેટ ઇતિહાસકારો લખે છે. એટલે એ વખતે મગધની સમૃદ્ધિની શક્તિ કેટલી હશે આપણે એ વસ્તુ પરથી ઇમેજિન કરી શકીએ. ધનાનંદને ભૂલી જાઓ હાલ પૂરતો, પણ મગધ પાસે એટલો પાવર હતો. મગધની સેના સિકંદરની સેનાને પહોંચી વળવા માટે સક્ષમ હતી એમ. એટલે આ બહુ હેપી હતો. પેલો તો વગર કામનો ફાઈ ગયો. બરાબર. એક તો ડીલ કરી, યુદ્ધ ના કરવું પડ્યું, એમાં બુદ્ધિના લીધે બચી ગયો. પોરસ વોઝ ઓલ્સો હેપી. એક વ્યક્તિ બહુ દુઃખી હતા, કારણ કે સિકંદર જ્યારે સરહદ પર હતો ને ત્યારે ચાણક્ય ધનાનંદ જોડે, સિકંદરને ચાણક્યને તો ખબર નથી ને કે સિકંદર આવો પરત જતો રહેશે અને ધનાનંદ આવો નીકળશે. એણે તો ભારતની રક્ષા ખાતર પોતાનું આત્મસન્માન નેવે મૂકીને ધનાનંદને કન્વિન્સ કરવાનો ટ્રાય કર્યો હતો અને ધનાનંદે અપમાન કર્યું હતું. અને પછી ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભારતના ઇતિહાસને એક સાચો અખંડ રાષ્ટ્રનો સારો રાજા ન આપી દઉં ત્યાં સુધી હું મારી શિખા નહીં બાંધું અને નંદવંશનું તો પતન અવશ્ય કરીશ. ભારતના રાજા આપું કે ન આપું, હું નંદવંશનું પતન કરીશ. એટલે એવું કહીને આ ભાઈ છે ને થોડા અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. નવા ભારતના ઇતિહાસના સર્જન માટે મહેનત કરવા અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. પછી સિકંદર ભારતની અંદર પ્રવેશ્યો. હમણાં જે સ્ટોરીની વાત કરી ને આપણે,
એ સ્ટોરી સિકંદરના સરહદે ઊભો રાખીને આપણે ત્યારનો સિનેરિયો એક્સપ્લેન કરી દીધો હતો, બરાબર. પછી ચાણક્યભાઈ થોડા ગાયબ થઈ ગયા, સિકંદરનો મોકો મળી ગયો ગાંધારમાં પ્રવેશવાનો, અને આવી રીતે સિકંદર પ્રવેશ્યો, યુદ્ધ કરીને પરત જતો રહ્યો. ચાણક્ય તો વિઝી જ હતા, એમને હવે ભારતની પડી નથી, એમને હવે પોતાની પ્રતિજ્ઞાની જ પડી હતી. પુરસે એને હરાવી દીધો. પછી પણ સિકંદર આગળ વધ્યો, પણ ચિનાબ નદીથી આગળ વધી શક્યો નથી. ઓકે, તો આ સિકંદરનું ભારત પર આક્રમણ. ફાઇન, રેડી. આવતીકાલે આપણે હવે જોઈશું મૌર્ય વંશ.